એ ઉભા રહ્યો. હા તમારી પાસે જ હું આવતો હતો. હા બોલો ને, શું કામ હતું? એ કામ હોય એટલે જ આવવું પડે. તમે લોકો તો મારી પાસે આવવાનું નથી કાંઈ. હે? હા પણ જે કામ હોય એ કયો ને. હું આમ થોડીક બહાર જતી હતી હટાણું કરવા. બોલો કામ હોય. એ તમારા દીકરાને કહી દેજો કે મારું ખેતર છે ને વાવવાનું છે. હા, 50 વીઘા હું આપું છું વાવવા માટે, અને એ શરૂ કરી દે કાલથી. પણ આ હું વાત કરો છો? આ તમારું 50 વીઘા વાવશે, આ તો અમારા દીકરો અમારી 40 વીઘા જમીન છે તો એનું કઈ કામ કરશે? આ એટલું બધું થોડું એનાથી થાય. એ બધું થઈ જાય. હે, એનામાં બળ જ એટલું છે એટલે એ કરી લે. તમે એક વખત કહો તો ખરા એને, એ ના નહીં પાડે. અને કહેજો કે અશોકભાઈ આવ્યા હતા, હે, ગામના મોભી તરીકે મારું એટલું માન રાખે અને મારું કામ શરૂ કરી દે. હા તમે ગામના મોભી છો એ હંધી વાત હાશી, પણ જો આ મારા છોકરા છે ને એ માંડ એનું કરી શકતા હોય, આ તો તમારા ખેતરનું કઈ કરે? આ એકલા પંડે બધું થોડું થઈ જાય છે? એ મનમાં ધારે ને તો થઈ જાય. એ તમારું કામ પતી જાય ને અમારું ખેતરનું કામ થઈ જાય. પણ જો તમારો દીકરો કરે ને કામ તો મારે કોઈને દેવાનું થતું નથી. એટલે મારી ઈચ્છા તો એ જ છે કે તમારા દીકરાઓ કામ કરે ને તો મારે ખેતરમાં છે ને કોઈને પગ મૂકવા નથી દેવાનો. પણ તમે એક કામ કરો ને, આ બીજા ઓલો સગનભાઈનો છોકરો છે એ સારું કામ કરે છે, હવે એને હોપી દો ની. હવે એ બધા પર મને ભરોસો જ નથી. સમજી ગયા? હું તમારા ઘરે ક્યારે આવ્યો હોઉં? હે, તમને હું ક્યારે કહેતો હોઉં કે મને છે ને તમારા છોકરાનું કામ ગમે છે અને એ સારું કામ કરે છે, મહેનત પૂરી કરે છે, એટલે મારે છે ને ખેતર પરાણે વાવવા એને દેવાનું થાય છે. પણ જો એ સગનભાઈનો છોકરો છે ને એ આ મારા દીકરાનો દોસ્તાર હશે, એ બધા હરખું જ કામ કરે છે. આ તમને એવું લાગતું છે આ જેટલો મારો દીકરો ખેતરમાં હરખું કામ કરે છે ને ધ્યાન રાખે છે ને એવું જ એ કામ કરે છે, એટલે એને કામ સોંપી દો ને તો વધારે સારું. આ મારી 40 વીઘા જમીનમાં માણ છોકરા પૂગી વળે છે. એ મારે નથી જોવાનું, બધું થઈ રહે. સમજી ગયા તમે? તમારા દીકરાઓએ મારું કામ કરવાનું છે, કોઈ પણ ભોગે કરવાનું છે એટલે કરવાનું છે. પણ ક્યાંથી કહું છું ને એટલે કરવાનું છે. પણ ક્યાંથી કરે? આ એને ટાઈમ હોય તો કરે ને. તમને કહું છું કે ભાઈ ખાવાય ટાઈમે નથી પામતા તો તમારું કામ કઈ કરવા આવે? આ તમે જરાક વિચાર કરો ને. આ કહું છું તો ખરી, આ તમને કહું છું એમાં ખબર નથી પડતી કે હવે બીજાને હોપી દો ની કામ. એ તમારા દીકરાઓને ખેતરની મહેનત છે ને આખા ગામમાં ચર્ચા થાય છે, અને છે ને મારી જમીન છે ને હારી જમીન છે, પાડાના કાન જેવી જમીન છે, એટલે મારે છે ને કોઈ નબળા માણસને તો કામ હોપવાનું થતું જ નથી. એટલે તમારા દીકરાઓ છે ને મારા ખેતરમાં કામ કરશે, બસ મેં નક્કી કરી લીધું. સમજી ગયા તમે? અને કહી દો એક વખત એટલે એ કરશે. મારું નામ દેહો ને એટલે ના નહીં પાડે. તો તમે છે ને કાન ખોલીને વાત સાંભળી લેજો. એ વાત તો આજે નહીં બને ને કાલે નહીં બને. એ તમારું ખેતર મારા છોકરા નહીં વાવે એટલે નહીં વાવે. મેં તમને કીધું ને. પણ તમે કામ ખોટી જીદ કરો છો. હે, તમારા દીકરાને કહો ને એટલે એ માની જ જાહે. તમારે છે ને ખોટી જીદ કરવાની કાંઈ જરૂર નથી. આ જીદ હું કરું છું કે તમે કરો છો એ મને નથી સમજ પડતી. એકવાર મેં ના પાડી કે ભાઈ એની પાસે ટાઈમ નથી, તો પછી તમે શું કામ જીદ કરો છો? બીજાને આપી દો ને, ગામમાં ક્યાં બીજાની તાણ છે? મેં કીધું ને તમને એટલે કામ કરવાનું થાય છે. આ ગામનો મોભી છું. એ ગામના છોકરાઓ છે ને હું કહું ને એમ કરવું જોઈએ. અને છે ને તમારે છે ને મને ના પડાય જ નહીં હકીકતમાં. તો આ ગામના મોભી છો ને તો અમને હંધે ખબર છે. આ એટલે હું તમને તોય બહુ નથી બોલતી, નકર મને બધું બોલતા આવડે છે. આ હું તમારી છે ને માન મર્યાદા રાખું છું, ત્યાં સુધી હારી છું. એ તમે માન મર્યાદા રાખતા જ નથી. આ મને મોઢે મોઢ ના પાડી દો છો. તમારા છોકરાને કહેજો આ ગામમાં છે ને મારું હું સ્થાન છે. હે, આ બાયુમાન તમને ન ખબર હોય, વેપાર વાણિજ્ય બધામાં છે ને એ મારી પૂંગી વાગતી હોય. તમને શું ખબર હોય? હા, અમને બધી ખબર હોય હો કે ગામમાં તમારું કેટલું સ્થાન છે ને હું છે હું નહીં. આ તો અમારા દીકરાનું મને નો પેટમાં બળે એટલે મારે કેવું પડે. મને હંધે ખબર હોય કે મારા દીકરાને ક્યાં કામ કરવાનું હોય, શું કરવાનું શું ન હોય, હંધી ખબર હોય એટલી તો અમને બાયુ માણાને. તમારા દીકરા છે ને દુબળા નહીં પડી જાય. મારું ખેતરનું કામ કરશે ને તો ઉપરથી એને હું કે મફતમાં નથી આપતો, એને છે ને મહેનતાણું આપે. બરાબર છે? એટલે રૂપિયા કમાણી થાય એને. ખોટી વાત કરો માં તમે. અને ખેતર તો છે ને તમારા દીકરાઓ જ મારા ખેડવા આવવું પડશે. સમજી ગયા તમે? એ તો મેં તમને કીધું ને, એ ખેતરનું તમારે જે કરવું હોય ને કરજો, બાકી મારા દીકરા નહીં વાવે એટલે નહીં વાવે. એ જો ના પડે ને તો પછી ગામમાં તમારે કેમ રહેવું અને કેમ તમને રાખવા એ મને ખબર પડે છે. સમજી ગયા તમે? હું વાત કરી લઈ મારા દીકરા હારે બસ. અને મારું ખેતર જો ન વાવ્યું ને તો તમારું ખેતર વાવવાને લાયક નહીં રહેવા દો. સમજી ગયા તમે? આ ભાઈ આ ધમકી કોઈને દેતા નહીં હો. આ જેને દેવાની હોય ને એને દેજો. આ મારા દીકરા છે ને તમને પૂગીને પાછા વળે એમાંના છે. તમને ખબર ન હોય ને તો કહી દઉં. હા, આ ધમકી નથી. એ સાનમાં સમજી જાજો.
નકર છે ને ભારે પડી જાય. એ સમજેલા છે હો. હા સમજેલા છે એટલે મોટા આજે ભાડેનું કામ પતી જાય ને તો સારું. હવે છે ને વરસાદે જો વરસાદ જેવું થઈ ગયું છે ને બધું હમું નમું થઈ જાય ને તો સારું. આખી રાત વરસાદ આવે અને બપોર ટાણે છે ને તડકો નીકળે છે, બપોર પછી કંઈક કામ થાય, બાકી બપોર લગન કામ થાય એવું છે નહીં. ત્યાં પગ મુકાય એવું નથી વાડીમાં. એ જ વાંધો છે. ઓલા પગ મૂકો તો ગારા બળધા ખૂતી જાય આપણે. આ વરસાદનું છે ને મેળ વગીનું થઈ ગયું છે. આવે તે આવે, ન આવે તે તડકો નીકળે. ઘડીકમાં તો વાતાવરણ બદલી જતું ને એવું લાગે સારું. ત્યાં વેચે વેચે ખડ ઊભું છે. હું શું કહું છું, આ બેસા દાડિયા કરીને બધું કઢાઈ નાખી તો આ તો પારવું તો પડશે જ ને મારા ભાઈ, નકર તો આ થોડું થાય મોલતને નુકસાન કરે ખડ. આ જંગલી ખડ કહેવાય, કાઢવું જ પડે. કાંઈ વાંધો નહીં. આ છે ને રમલીને કહી દો તે બે ચાર દાડિયા લેતી આવે ને એ બધું થઈ જાય. બધું થઈ જાય ને તો સારું. પછી ઓલું ખાતર લખાયું કે નથી લખાયું કે લખાઈ નાખું? તું લખાઈ નાખની મને ભૂલાઈ ગયું છે. સવારમાં ગયો તો વાડી આંટો મારવા, તે ત્યાં તે કીધું એમ પગ મૂક્યા ભેગો ગડી ગયો. મેં કીધું ઘર ભેગો થઈ જાવ એમ. એમ નહીં, આ તમારું મગજ ક્યાં હમણાં ફરે છે? કાંઈ બધું યાદ રહેતું નથી. મગજ બધી ઠેકાણે સેલા ભાઈ. થોડા ઘણા કામ હોય આડાવડા પતાવતા હોય તો ભૂલાઈ જાય. ત્યાં તું નાનકો હોય, બધું તારે યાદ રાખવાનું હોય. હવે હું તો રાખી જ તે, પણ આ કાંઈ હમણાં મારા ભાભીને સક્કરમાં નથી પીડ્યા ને પાછા કે એને હાંસવાની. ચક્કરમાં એટલે આમ હાંસવામાં અરે વધારે ઈ તો હાચવવી જ પડે. બાયુ મણાને એલા ભાઈ ધ્યાન દેવું પડે થોડું ઘણું. હા, પણ હું ક્યાં ના પાડું? ધ્યાન દેવાનું તમારે બાયુમણામાં ધ્યાન દેવું જ પડે, નકર અટવાઈ જાય ગાડી. પણ હું કહું છું ધ્યાન થોડુંક માપે દેવાનું. હા તો માપે એટલે પછી કેમ ભાઈ તારે કાકા ને નિધિ ને કાકી ને જ બનવાનું? મુદ્દાની વાત કરી એ જ કહેવાનો હતો તમને. ધ્યાન દેવાનું છે ને દેજો. હા તો ધ્યાન દેવાનું જ હોય ને તો જ આવશે ને રમાડવા વાળું. નકર ક્યાંથી આવે? પછી શું છે કે તમારો વારો આવે તો અમારો વારો આવે, તમારો ન આવે તમારે એટલે મારી વાટે બેઠો છો તું. બે આવવું જ પડે ને. કેવી વાત કરો છો? ગામમાં વાતું ન થાય બધી? એવું કઈ જરૂરી ન હોય એલા ભાઈ. ઈ તો તારો છે ઈ મારો, એવું કઈ ન હોય ને. વાહ ભાઈ વાહ. એટલે તમારે સીધું મોટા બાપા બની દઉં એમ ને? હાલે ઈ બધું, એવું કઈ ન હોય. ભાઈ એ ધંધા મારે કાંઈ કરી દે પછી બધા બા મને કહે. હા હું કાંઈ ન કે. લે જો આવ્યા. સંભાળ હો વરસ જીવવાના છે. અરે મારે 100 વર્ષ નથી જીવવું. આ બધા લોહી કેટલું પીવે છે ને હું 100 વર્ષ જીવે. અરે કોણ લોહી પીવે? તમારા બે દીકરા જો હાવે જેવા છે અને આ બે બહુ સારી છે. તો આ ગામનો ઓલો મોભી થઈ નથી ફરતા ઓલા અશોકભાઈ, ઈ મને મળ્યા તા. હું હટાણું કરવા જાતી હતી તે. કેમ? એને શું કીધું? એને શું કીધું ખબર છે? આ તમારી એની જમીન છે ને 50 વીઘા જમીન ઈ આપણને વાવવાનું કહે છે કે તમારા દીકરાને કહેજો મારી જમીન વાવે. પણ એની વાવી તો આપણી કેદી વાવી? તો મેં ઈ જ કીધું, મેં તો આ તમારી 50 વીઘા વાવે કે અમારી 40 વીઘા છે એનું શું કરવાનું? આપણે કઈ ગઢાણ કરી દેવાનું છે આપણી જમીનનું એની વાવીને? પછી એની જમીન છે ને જેને દેવી ને દે, આપણે નથી રાખવી. પણ મેં તો ચોખ્ખી જ ના પાડતી હતી. ઈ આજે નહીં બને ને કાલે નહીં બને. હારા મારું કામ તમે કર્યું. અને આમ તો એ થોડો કામ વાયરત ખરો કા આખા ગામમાં બધા દાદાગીરી જ કર્યા કરે. ગામ એના બાપાનું ગામ હશે. હા આપણે ગામવાસી નથી બધા. મૂળ છે 50 વીઘા જમીન ને એને બધા ગામ ધણી કાં કે મોભી કાં કે લખણ એના એવા ઈ છે ને વળ છે, વળ વાળો માણસ સમજાણું, બીજું કઈ નહીં. મતલબ એને ટેવ છે કે મોટી ફૂઈ થઈને ફરવું એમ. વારસાગત હાલ્યું આવે છે પહેલેથી. અને મને શું કે ખબર, આ તમારા દીકરાને કહેજો મારી જમીન નો વાવે ને તો તમારે પછી આ ગામમાં રહેવું ભારે પડશે. ઓહો જો તો ખરા જાણે ગામના બાપનું ન હોય એવી વાત કરે. વાહ ભાઈ વાહ. એને તમે સાંભળી લઈએ આ બધું? ના રે, હું એમની સાંભળીને આવું તોય હું બોલી. મન કે બાયુ માણા થઈને કે તમારા સામે બોલો મેં તો બોલવું જ પડે ને. કે બાયુ માણસ નહીં બોલવાનું કે તમે જેમ ફામ તમારા મનમાની કરો ને અમારે સાંભળ્યા કરવાનું એમ હા નો હાલે. ને કે બરાબર જ તમે કીધું ને કહી દીધું, સારું કર્યું. અને હવે બીજી વાર આવે ને મને કહેજો ને હું જવાબ આપી દે. આ તો રસ્તામાં હામા મળ્યા એટલે મેં કીધું ઓલા સગનભાઈ છોકરા ની બધા ભેરુડા છે બધા એ ખરખું સારું જ કામ કરે છે તો એને આપી દો ને વાવા. તો કે એને માર નથી દેવી. આ તમારા દીકરા મહેનતુ હારા છે અને જમીન હારી હાસવતા આવડે છે એટલે મારે તમારા છોકરાને જ દેવી. બોલો વાહ લ્યો. એટલે ભાઈની જમીન આપણે વાવવાની ને આપણી જમીનને આપણે રેઢે મૂકી દેવાની એમ. એ ધંધા કાંઈ કરવાના ન થાય તમ તારે. એને છે ને જવાબ અમે પોગીને પાછા વળીશું બે ભાઈ તમ તમારે. મૂંઝવવાની બા તમ તારે ગભરાવાની જરૂર નહીં. અમે બે ભાઈ છીએ આઈ આમી સાચે લડી લેવો તમ તારે. એમ દબાવણી કરીને જમીનો વાવવા દે ને એ નો હાલે. મેં ઈ કીધું હવે મારા છોકરા મેં કીધું અમારા ખેતરમાંથી ઉષા ન થતા ટાણે ખાંબાઈ નથી પામતા એમાં તમારી કઈ વાવે. અરે ઈ તો ઠીક વાત છે. આ નવરાત્રીમાં ખબર છે ઓલું આયોજન કર્યું ત્યારે આડો પગ કર્યો. એ ક્યાં ગામમાં અવાજ આવે દેકારા પડકારા થાય તો ડોહા નવરાત્રીમાં દેકારા પડકારો કેદી દેકારા પડકારા કરવા એ માતાજીના 9 દિવસ ગરબા રમવાના હોય એમાં આડા પગ કરે. આ છે ને પાપ ભરાવાનું થાય ને તે આવી કપૂતી ઉજેર જોજે હેરાન પરેશાન થઈ જવાના છે. જોયું
આ બાયુ માણા સામે ઈ કેટલું લબલબ કરતા ઈ નો જોવે. કાંઈ વાંધો નહીં બા, તમે ઉપાધિ કરો માં, એને તમે છે ને પોગી જાઓ હારી પેટના. આ વખતે આવે ને એટલે મને બીજી વાર કહેજો. તો મને હું કીધું કે તમારા દીકરાને કહેજો મને મળી જાય એમ. હે અરે એને કામ હોય તો આવે મળવા, આપણે શું કામ ત્યાં જવું જોઈએ? જરૂર એને છે, આપણે નથી ને. આપણે એની જમીન બમીન વાવવાની થતી નથી, આપણે શું કામ વાવી? આપણે આપણી વાવી કે નહીં વાવી? ઈ મને ખબર છે, એને તને મળવા બોલાવ્યો ને એ તું મળવા નહીં જાને હે તો કેડે હામું આડફળો બાંધશે જોઈશે. ઈ ક્યાંક તો ઈ નડશે દાદા. ખેતર જાતા હોય ત્યાં રસ્તામાં ઊભા રહો. આ વહુ કાં ઘરમાંથી ફોન કરે? મને ખબર હવે ભાઈ કઈ કામ હશે. પ્રોગ્રામ નથી બનાવવાનો ને કઈ? ભાઈ આમાં કાંઈ બાયુને શું કરે ગમે હું બનાવવાનું નવું હોય તો પૂછે આ બનાવવું, પછી છેલ્લે તો વઘારેલી ખીચડી જ ખવડાવે આપણને. ઈ એટલે જ કે હું બનાવું અત્યારે એમ. પણ એ અહીંયા ઘરમાં છે ને અહીંયા બેઠો છે. એને નો ખબર હોય ને આપણે અહીં બેઠા છે ઈ. હા આ એવું નથી, આ નવા છે ને લગન આ ભાઈના, એટલે આ બાહુ વેળું પડી જાય વેળું. આ બાહુ બંધ છે ને એટલે નો ખબર હોય. કરી માની અહીંયા બધા બેઠા છે મોટા ભાઈ, હું પછી ફોન કરું. એ કાંઈ નહીં, હારું હાલો તમે બે ભાઈ બેહો અને હું કહું રહોડામાં. આ હામુબામાં મળે ને એ આપણે જમીનદાર મોભી હે તો જરાક કંટ્રોલમાં રહેજે હો. પણ પછી વધારે પડતું થાય તો કંટ્રોલ નો વિખાઈ જાય મોટા ભાઈ હો. ઈ પણ પછી તોય ગમે એમ તોય વડીલ કહેવાય, બહુ નહીં બોલતો સામે. સારું લ્યો. એમ ભલે ઈ એની રીતના કહે પણ તારે વધારે પડતું બોલે તો જવાબ દઈ દેવાનો, નકર પછી સમજાવી દેવાનું. પાકું પાકું. એમ ફોન આવ્યો જા હા, જાતો. મોટા પપ્પા. હા હું કાંઈ નહીં જા હવે બોલાવે છે. કાકા ઈ કરો પેલા મોટા કાકા. મારા બેટાને વેળો બહુ પડી જાય. ઓલી અંજુ ડોહીને કીધું તો ખરું, એને છોકરાને કેણે મોકલાવ્યું છે, મળવા આવે તે સાચો. મોડું થતું જાય છે અને મારે બીજા કામ ગણાય છે. લ્યો આવી ગયા, સારું થયું. બોલો હું કામ પડ્યું તો પાછો બોલાવ્યો? તમારી બાએ તમને વાત તો કરી છે ને? હે કરી. હા, મારું ખેતર વાવવાનું છે. આ જો એ બીજાને વાવવા દીધું હતું ને ભાઈ, એ હાવ બગાડી નાખ્યું છે આમ. એટલે મને છે ને હવે કોઈ ઉપર ભરોસો નથી રહ્યો. એટલે તમે બે ભાઈઓ છે ને ભેગા મળીને મારું ખેતર વાવી દો. માફ કરજો, એ નહીં થાય. બીજું કઈ કામ હોય તો બોલો. પણ એમાં વાંધો શું છે, બે ભાઈઓ છો હે, અને બે રણસો આમાં રૂપિયા મળશે અને મારું ખેતર સારું થઈ જાય. એટલે એક કામ કરો તમે છે ને, જો ગામનો મોભી છું અને તમને ખબર છે ને એ મારી સામે છે ને કોઈ છોકરા ના નથી પાડી શકતા અને હું ધારું એ કરાવી શકું છું, સમજ્યા? પણ મારે છે ને બીજા કોઈને હોપવાનું નથી થતું, તમને જ હોપવાનું થાય છે. તમારું ખેતર અમે ન ખેડી શકીએ. અમારે 40 વીઘા જમીન છે, અમારે વાવવી કે નહીં? અમે બે ભાઈમાં તાણા નથી તૂટતા, બરાબર? અમારથી નથી પોગાતું તો અમે કેમ તમારું ખેતર વાવી? ગામમાં ઘણા માણસ છે, ઓલો કાળુભાઈનો છોકરો કૌશિક છે, પછી આપણે ઓલા મનુભાઈનો છોકરો પિયુષ છે, કયો અરે એ બધાને છે ને અજમાવી જોયા ભાઈ, એ એકેયમાં દમ નથી, સમજી ગયા? અને જો મારે તો સાધનો ઘણા છે, એ તમે છે ને કામ કરશો ને તો તમને તમારા ખેતરમાં જેટલી મહેનત કરવી પડે ને એટલી મહેનત નહીં કરવી પડે મારા ખેતરમાં. આપણે છે ને 7 મહિને જિંદાબાદ રખાય, કોઈ ન કરે તો કાંઈ નહીં. એ તમારા કર હાલે છે, તમે આછે કરો. એ છે ને મારા સમયમાં મેં કરી દીધું કામ. હવે મારે છે ને ખેતીનું કામ નથી કરવાનું, બીજું રાજકારણનું કામ ઘણું છે મારી પાસે. એ ગામના મોભી તરીકે છે ને ઘણી જવાબદારીઓ છે મારી પાસે. હા તો પણ વેચી નાખો ને જમીન, તમારે ન કરવું હોય કાંઈ નહીં, પણ બીજાનું કામ હેરાન કરો છો ખોટી રીતે? તમે મારા બાને જેમ ફાવે એમ બોલતા હતા ગામ વસાડે, આ સારું નથી લાગતું? તમે આ ગામના મોભી છો એનો મતલબ એવો નથી કે ગામ આખું તમારું છે. હો, એ ગામના મોભી છું અને મોભી તરીકે જ રહેવાનો છું. આ તમારા કહેવાથી કે તમારા ખીજાવાથી કંઈ હું મટી નથી જવાનો, સમજી ગયા તમે? આ તો છે ને મને એમ થયું કે નહીં, તમને મહેનત કરતા સારી આવડે છે ને સારી હું જ પડે છે, અને બે ભાઈનું છે ને એ મહેનત કરવાનું આમ છે ને પરિણામ સારું લાવી શકો છો. બે મહેનત કરો જો પરિણામ અમે અમારી જમીનમાં અમે ખંતથી મહેનત કરીએ છીએ, બાકી અમારે બીજા કોઈની જમીન રાખવાની થતી ને. તમે 40 વીઘામાં છે ને અમે આમ ફાટા ભગવાનની દયા છે, બારે મેઘ ખાંગા છે. એટલે તમે છે ને જમીનની વાત તો કરતા જ નહીં, અને ખોટી રીતે મારા બા સામે કે મારા ભાઈ સામે કે મારા પરિવારના સભ્યો સામે છે ને તું તાય નહીં કરતા, નકર પછી છે ને હું મર્યાદા મૂકી દે કે તમે ગામ ધણી છો, ધ્યાન રાખજો. એટલે જમીનની બધું બોલી લીધું, અને જમીનની વાત તો તમે કરતા નહીં. તમારી જમીન હું આજે નહીં વાવું, કાલે નહીં વાવું, મારી પાસે વખત જ નથી. પડશે તમારે. એ છે ને મારું મન છે ને એક જ વાત લઈને બેઠું છે
કે મારી જમીન તમારે બે ભાઈઓ વાવવાની છે હોવાની એક વાત. તમારી જમીન અમારે વાવવી જ પડશે એટલે તમે કેવા ધમકી મારો છો અમને? હા હા ધમકી જ સમજે એ સાંજમાં સમજી જાવ તો સારી વાત છે. નકર છે ને બીજા રસ્તાઓ છે અમારી પાસે ઘણા. જુઓ, આ તમે ગામ ધણી છો એટલે તમને વંદન કરીએ છીએ. એનો મતલબ એવો નથી કે અમે બંગડીયું પહેરી છે. ધમકી મારવાની વાત ન કરતા. હા તો તમારા ખેતરમાં તમે પાક છે ને પેદા કરી જોજો. હે આ જો ના પાડીને તમે એટલે સમજી લેજો તમે તમારી લાઈટ પાણી એ બધું છે ને એ કરબર બધું છે ને તમારું જમા કરી દે. હા તો કાંઈ વાંધો નહીં, હું જોઉં છું કે તમે કેવી રીતે અમારી ખેતીમાં અમને ખેતી કરતા રોકી શકો છો. આ તમે ઘણા કિમિયા છે અમારી પાસે. હે તમારે ખેતીની ઉપજ છે ને ન આવવા દેવાના. એટલે જો મારી વાત માની જાઓ ને તો તમારા માટે સારું છે. એક કરતાં બે ઉપજ વધશે તમને. ભલે એ અમે અમારી ઉપજ અમે લઈ લેવું. તમે આ તો દબાવીને કામ કરાવવા માગતા હોય તો દબાઈ જઈને એ આ રાજ ને મહેન્દ્ર નહીં. અમે અમારો ગોલ નક્કી કર્યો છે ને એ ગોલ ઉપર અમે કામ કરતા જ હોઈએ અને કરતા જ રહેવું. એટલે તમે છે ને એ એમ કાઢી નાખજો કે તમે અમને બે ભાઈને દબાવી દો. તો કાંઈ વાંધો નહીં, પરિણામ ભોગવવા તૈયાર રહેજો. બીજું હું આ તો પરિણામની પરવા અમે કરતાય નથી. અમે બે ભાઈ સહી ને હાવજ જેવા સહી. આ પાટું મારીને તા પાતાળ ફાડી નાખી. એટલે તમે છે ને વેમમાં ન રહેતા કે તમે કાંઈ અમને દબાવી દેહો એમ. એ તો બકરી બનાવીને છે ને હાવજને પાંજરે પૂરતા મને આવડે છે ભાઈ. આ ગામનો મોભી અમને નથી હું. હે ગામમાં છે ને એ મારો વટ છે. આ તો તમારે બે ભાઈઓને છે ને આટલું બોલવાની હું પરમિશન તમને દઉં છું. બાકી છે ને અટાણ સુધી કોઈ છોરો છે ને મારી સામે બોલ્યો નથી. એ આંખ ઊંચીને કરીને બોલ્યો નથી, સમજી લે. પરમિશન અમારે તમારી લેવાની જરૂર નથી. તમે આ ગામના ધણી છો, અમારા ઘરના નહીં. અમારે અમારી જિંદગીમાં શું કરવું ને અમને બે ભાઈને ખબર જ છે. એટલે મહેરબાની કરીને બીજી વાર જમીનની વાત મારા ઘર સુધી ન પગાડતા. એટલું છે ને તમને આમ આજીજી કરીને કહું છું. પછી જો અમે આજીજી કરીને કરવાની વાત ખોટી છે તમારી. મોભીનું છે ને વચન હોય ને એને પાળવાનું હોય. એ ગામના છોકરાઓ છો તમે. અને આ ગામ છે ને આ મોભીઓના હિસાબે છે ને આજુબાજુના પંથકમાં નામચીન હોય, એ ઓળખાતું હોય. સમજી ગયા તમે? આપણું અને ગામ આ તમારા નામે છે ને હજી તો ઉગીને ઊભા થયા જ તમે બધા. એ તમારું કાંઈ છે ને આજુબાજુમાં કાંઈ આવે નહીં ફજ્યું. આપણા ગામનું નામ કેમ 5 પંથકમાં વખાણાય છે ને એ તો આપણા ગામની પ્રજાને લીધે કે બધાના સ્વભાવ મળતાવડા છે. પેલું કહેવાય ને કે 100 કેરી હોય એમાં એક કેરી બગડેલી હોય ને તો 100 કેરીને બગાડે. એની કરતાં એ કેરી છે ને એને ફેંકી દેવામાં જ ભલાઈ છે. આ તમારું કામ એવું જ છે. એનો મોભી છો આ ગામનો એટલે વખણાય છે, સમજી લે. 5 પંથકમાં એ તમારા નામ નથી કોઈના મોઢે. મારી વાત કોઈ ઓળખતા નથી તમને. મારી વાત સાંભળી લ્યો. હું છે ને આ તમારું ભાષણ સાંભળવા નથી આવ્યો, પણ તમને એ જ કહેવા આવ્યો છું કે આ જમીનની વાત બીજી વાર મારા ઘર સુધી ન પકડતા. એ આજે નહીં બને ને કાલે નહીં બને. એ તો હું જોઉં છું. હવે તમે છે ને આમે સીધી આંગળીએ ઘી નીકળે એમ નથી લાગતું. મારે આંગળી છે ને વાંકી કરવી પડશે. એ ગોપીઓ વાડીએ જાય છે પણ છે ને નથી રાખતું. આ રસ્તામાં કંસ ઉભા છે. એ ઉભા રહ્યો, ઉભા રહ્યો. કોને પૂછીને આ કેળે હાલો છે? કેમ? આ કેળો તમારો નથી હો. હતો, ભૂલી જાઓ એને. જાઓ. અશોક કાકા, આવું કેમ બોલો છો તમે? એ બોલવા માટે મજબૂર કર્યો તમારા ધણીઓએ, હે ને? એટલે હવે છે ને તમારા ખેતરને તમે ભૂલી જાઓ. એ ન્યા છે ને ખડ ઉગે તો ખડ, અને એ પલળી જાય તો પલળવા દો, પાકી ગયું તો પાકી જવા દો, હુકાઈ જાય તો હુકાઈ જવા દો. હવે તમારે જવાનું થતું નથી, સમજી ગયા તમે? અશોક કાકા, કેવી વાત કરો છો તમે? હા, અમારે ખેતર જવાનો આ એક જ રસ્તો છે, બીજો ક્યાંક કોઈ રસ્તો છે? ખેતર તો અમારે રોજ જવું પડે છે. હા, એક જ રસ્તો છે, પણ એ તમારા ધણીઓને ક્યાં ખબર પડે છે? હે, એને તો વાયડે કરવી જ મારી સામે. એ ગામના મોભી અને જેમ તેમ વાતો કરવી છે, અને પોતાનો તો એ વટ જાણે ઉગીને ઊભા થયા હોય ને આ ગામના રાજા હોય ને એમ વર્તે છે. એટલે છે ને એને ઓકાત બતાવી દેવાની થાય જ મારે. એટલે તમે છે ને ઘરે જાઓ અને જુઓ, કહી દેજો તમારા ધણીને કે આજ પછી તમારા ખેતરમાં લાઇટ, પાણી, પંચાયતના જે હક મળે છે, હે વાવવા માટેના થઈને જે કંઈ લેણા દેણા મળે ને એ બધું જ બંધ થઈ ગયું છે. સમજી ગયો? અશોક કાકા, તમે કેમ આમ વાત કરો છો અમારી સાથે? તમને ખબર જ હોય ને હું કામ વાત કરું છું. હવે જો ભાઈ માણસે વધારે વાત મારે નથી કરવી. તમારા ધણીને ખબર છે હું કામ હું આ વાત કરું છું. જો અશોક કાકા, હા, અમારી ખેતીની જ આવક છે, અમારી પાસે બીજી કોઈ આવક નથી. હા, તમે કહો છો કે પાણી બંધ કરી દેશું, લાઇટ નહીં આવે છે, બધું બંધ કરી દેશું, તો અમે કામ શું કરશું? અશોક કાકા, એ બધું તમારા ધણીએ સમજવાનું થાય. તમારા પરિવારની અમે મેં જે માંગણી કરી છે એ સંતોષાતી નથી તો એ બધું તમારે નહીં જોવાનું, એ તમારા ધણીને લીધે તમારે ભોગવવાનું થાય.
પણ કાકા ભોગવજો હા શાંતિ. તમે જે કયો છો અમારા ધણીઓને એ વસ્તુ શક્ય નથી. બધું શક્ય છે. ધારો ને આ દુનિયામાં બધું શક્ય છે. આ હું ધાર્યું જ ને મેં. હે એ તમારા બેયના ઘરના ને છે ને મારા ખેતરમાં કામ કરવા માટે મેં કીધું છે. કાંઈ બીજું કંઈ વધારે કંઈ કીધું નથી. પણ અને પૂરી સુવિધા છે. એ તમારી આવક કંઈ ડબલ થાય પણ કાંઈ ખબર નથી પડતી. બસ એક ને એક કક્કો ચાલુ છે તમારે બે જણીનો. કામ કરવું નથી અમારે. અમે બે ત્યાં તૂટતા નથી અમારા ખેતરમાં. હવે 40 વીઘા જમીનમાં સવારથી સાંજ કામ કરવાનું એટલે કામ પતી જાય. પણ આ તમે કાકા કયો છો એ વાત સાચી છે, પણ આ અમારી બી જમીન છે ને, પછી ત્યાં કોણ કામ કરશે? એ તમારી જમીન છે એટલે જ મારી જમીન દઉં છું. એ કામ જોઈને જ દઉં છું. હે બાકી ગામમાં કેટલાય છોકરાઓ છે માંગે છે સામેથી. મારે દેવી નથી અને કોઈને. હસો કાકા તમે એમ કહો છો તમારે 40 વીઘા છે. હા અમારે 40 વીઘા છે તો તમારે 50 વીઘા છે, 10 વીઘા વધારે છે. પણ જો અમારી ખેતીનું કામ હોય તમે બીજા કોઈ માણસ ગોતી લ્યો ને જે જરૂરિયાતવાળા હોય. આપણા ગામમાં ઘણા એવા લોકો છે કે જેને કામની જરૂર હોય છે. મારે કાંઈ સાંભળવા નથી થતું. તમારા ધણી હા પાડે ને તો આ રસ્તે હાલજો. બાકી છે ને આ રસ્તો આજથી બંધ તમારા માટે. જો સમજી ગયા તમે? કાકા અમારે વાડીએ ઘણું કામ છે, અમને જવા દ્યો. એવો તમારો પાક હુકાતો હોય કે પલળતો હોય કે જે થતું હોય થવા દ્યો. હે કાકા એ ગામ ધણીને ના પાડવાની છે ને આ સજા છે. એ તમારા ધણીને કહી દેજો. સમજી ગયા તમે? તમે તો અમારા વડીલ સમાન કહેવાય અને તમે આવી છોકરા જેવી વાતો કરો છો. અને આ વસ્તુ તો કાકા ખોટી છે ને કે તમે એમની સાથે જે કંઈ બી હોય પણ અમને તો અમારો રસ્તો ક્લિયર આપો. એ છે ને માથા હાથે કાન ચડ્યા હોય એટલે તમારા ધણી જે ભૂલ કરે ને એનું પરિણામ ભોગવવાનું હોય તમારે. એમાં સીધી વાત છે. હે પણ અશોક કાકા તમે જ સમજો. હવે અમારી પાસે એવો બીજો કયો રસ્તો છે કે અમે ત્યાંથી જઈએ? અને રહી વાત તમારી આ અમારા ધણી સાથે મગજમારી કરવાની, તો તમે એમની સાથે વાત કરી લો ને, અમને અમારું કામ કરવા દો. એ વાત કરી જ છે મેં, પણ છે ને એને કાન હુરો નથી દેવો અને ચોખ્ખે ચોખ્ખી મને ના પાડી દીધી. મને ગામના બોમીરે ના પાડી દે એટલે એ સમજે હું. તમે સમજાવજો એને જો તમારાથી સમજતા હોય ને તો. બાકી છે ને એ આ ખેતર છે ને બીજી વખત વાવવાનું લાયક નહીં રહેવા દઉં. સમજી લેજો. કાકા સમજવાની તમારે જરૂર છે. જો અમારે છે ને તમે વડીલ છો, અમારે તમારી સાથે કોઈ લપચપ નથી કરવી. અમને જવા દ્યો. હું તો સમજેલો જ છું. ખોટી હિંમત નહીં કરતા. બાયો માણસ છે ને મારે વધારે કંઈક કહેવાય જાય એના કરતાં છે ને છાના માના ઘેરે વહી જાઓ. જાઓ ઘેરે અને તમારા ધણીને કયો સમજાવો એને. જાઓ હાલતી પકડો. તમે કેવી વાત કરો છો આ? મારે બીજું કાંઈ સાંભળવું નથી થતું. જાઓ. એ જેવા ઘરેથી નીકળ્યા હતા ને એવા પાછા વયા જાઓ. ચમત્કાર વગર છે ને નમસ્કાર નથી હોતા. આ દુનિયાને છે ને એ કાંઈક તો પાઠ ભણાવવા પડે. નકર છે ને બધા માથે ચડાવવાના છે. વરસાદ રહેતો નથી ને અંધાએ કામ પડ્યા છે વાડીએ. વરસાદ રહે તો કાંઈ ખેડ હુજે. લે આવો. હા ઓલો ગામનો મોભી છે ને આ ઈ બે બાયુને છે ને આજે ખેતર જાતું હતું ને તો પાસી વાળી હો. હું વાત કરું છું. હા એ તો મેં અમને કહી ને કે વાડી આંટો મારવા જાય છે તો પાછી વળ્યું એને. રસ્તામાં ને રસ્તો રોક્યો તો કે તમારે ખેતર ન જવાનું કે ઘરે પાછું વળો. પણ હું કરવાને આમ રસ્તે હું કરવાને હાલવાની ના પાડે? રસ્તો એને બાપનો થોડો છે કઈ વાત કરો તે. હવે છે ને એને બહુ વધી ગયું છો. એને ક્યાંક સબક શીખવાડવો જ પડશે. હવે તો અત્યાર સુધી તમને કહેતા હતા, હવે તો આ બાયુ માણાને હેરાન કરે એને ખેતર ન જવા દે એટલે મનમાં સમજે શું. હા તો સુખે સુખી દાદાગીરી કહેવાય. એ સારી રીતના જાણે છે કે આપણે વાડીએ જવાનો એ એક જ રસ્તો છે અને ન્યા અડફળા બાંધે એ તે બાયુના તો આમ થોડું હાલે કાંઈ. એટલે જ હેરાન કરે ને એને ખબર છે કે બીજો રસ્તો છે ને આ જ રસ્તેથી હાલવાના જ. આ બાયુને હેરાન કરું ને આ તો એના ઘરવાળા ક્યાંક સમજે ને મારી ખેતી વાવે એમ. આ પાણી છે ને હવે માથાની ઉપરથી જાય છે મમ્મી. આ તમે છે ને સ્વીટ આપો ને તો બે ભાઈ થઈને છે ને એને સીધા કરી દેવી. પણ એ બધી વાત હાશી, પણ જો એ આ ગામનો મોભી કહેવાય ને એટલે આપણે એને હારે છે ને બહુ આપણે મગજમારી નહીં કરવાની. એની તો પોસ્ટ કેટલી હોય ખબર છે? અરે એની પહોંચ ગમે એટલી હોય એને વાગે ને તો લોહી નીકળે ને અમને લોહી જ નીકળે છે. એમાં અહીંયા પહોંચ બોંચ ન આવે. પેલો ઘા પરમેશ્વરનો, બીજું કાંઈ હોય નહીં એમાં. કારણ કે તમે જુઓ આ ખોટી રીતના દાદાગીરી કરીને આપણને ધાક ધમકી આપીને એની જમીન વવડાવવાની કોશિશ કરે તો એમ થોડું હાલી જાય કાંઈ. એ વાત હાશી, પણ આપણે જો મોઢે બોલવાનું ને બાંધવાનું
પણ આ કઈ હાથ બાથ નહીં ઉપાડવાનું. પછી તને ખબર છે ને આ આપણે આ તારા બાપુની ગેરહાજરી છે અને તમે બે ભાઈ એકલા છો આ બધી એને ખબર છે. આ કોઈ પણ માણસને છે ને જ્યાં સુધી ચમત્કાર ન બતાવો ને ત્યાં સુધી નમસ્કાર ન કરે. સમજાણું તમને? આ છે ને સીધી આંગળીથી ઘી ન નીકળતું ને તો આંગળી વાંકી કરવી પડે. પણ એને કહેવાનું ને સમજાવવાના કે ભાઈ જો બાયું માણાને તમે કામ કરવા નહીં જવા દો તો અમારા ખેતરમાં ઓલું ખડ કેટલું ભેળાઈ જાય, કામ તો કરવું પડે કે નહીં. એક તો આ વરસાદે દી દીધા છે અને આ ઉપરથી માવઠું છે ને એ નડે છે ગામ ધણી. હા, એક માન થોડોક ઉઘાડ જેવો હતો તો બાયું કે લ્યો અમે ખેતર જાય તાત પાછું આવ્યું. હદ છે હવે આની તો. હાલવાની ના પડે. કાલ એમ કહે કે તમારા ઘરમાં ન રહ્યો, ખાવાનું બંધ કરી દો, તો હું કે ઈ કે એમ જીવન જીવવાનું આપણે? હા, પણ એ કહેતા હતા ને હા જો તમે મારી જમીન નહીં વાવો તો આ ગામમાં રહેવું ભારે પડશે, એટલે આ બધા હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે. ગામમાં રહેવાની ના પાડી. હા, એ તો કીધું જ તું ને પેલા કે આ વાહ ગામમાં તમે ભાઈ વાહ, રહી નહીં શકો એમ. વાહ, ગામમાં નહીં રહેવા દઉં. આ જાણે કેમ આખું ગામ એના ઉપર ગયા ઈ વડવા ખાતે કરતા ગયા હોય, વાતું કરે છે ગામમાં નહીં રહેવા દઉં. આ તો સારું છે હું સૌ આ નનકાને ખબર પડશે ને રાજ્યને તો વારો પાડી દે એનો. પણ એટલે કહું છું બટા જો આ હાથ બાથ નહીં ઉપાડવાનું, મોઢેથી બોલવાનું ખાલી સમજે તો ઠીક છે, નકર પછી હું એમ કહું છું કે આ ગામના 5 જણાને ભેગા કરીને વાત કરો ને કે ભાઈ જો આ ગામના ઓલા મોભી છે ને અશોક કાકા એ અમને હેરાન કરે છે ને હવે બાયું માણાને હેરાન કરે છે, 2-5 માણાને વાત કરવી પડે. હું હાથ નહીં ઉપાડતા, આ લાતના ભૂત કહેવાય, વાતથી ન માને. અને છે ને કારક દઈ દેવો પડે મેથી પાક તો સીધા રે આવા. પહેલા તો છે ને વાત કરીશું તમે કીધું એમ, જો નહીં માને ને તો પછી હું હોપી દે નનકાને. હું તો વાત જ કરવા જાય ખાલી. હા તો નનકાને કેવું પડશે, પણ બને ને ત્યાં સુધી છે ને આ હાથ બાથ ન ઉપાડતા. આ મને ઈ જ બીક લાગે, આ મોટા માણાના છે ને ભરોસા ન કરાય. ભરોસા કાંઈ હું ન કરાય. અરે એ મોટો છે તો આપણે શું કાંઈ ત્યાં ધૂળમાં રેમી છીએ, વાત કરો છો તે? આપણે મોટા જ છીએ, એના પ્રમાણમાં હોય, આપણે આપણા પ્રમાણે હોય. એ કાંઈ અહીંયા મોટી ઓળખાણ હોય ત્યાં ધામ ધપકી મારે હું આપણે કાંઈ બી જવાનું, એના લીધે હું જીવવાનું મૂકી દેવાનું? મને જો બીક લાગે. આ તમે અહુર હવાર સાંજે ને રાતે ને એમ જાતા હોય ને વાડીએ અને ત્યાં એકલા હોય અને કાં તું એકલો હોય કાં નાનકો એકલો હોય અને આ 5 માણાને મોકલે, આનો તું ભરોસો કરાય? કાંઈ વાંધો નહીં ભાઈ, ત્યાં હામી સત્ય લડવા આવે ને તમે કાંઈ પાછા પડી એવા નથી બે ભાઈ, હું લડી લેવું. પણ જો એનું કાંઈ નક્કી ન તમે કહો એમ વાંચતી વધ ઘા કરી લે. આના મગજ એમ ઊંધા જ હાલતા હોય. અને એને ખબર છે આ ગુંડાગીરી ને બધાય હોય, આ 5 માણાને મોકલે. હવે ત્યાં એકલા હોય, આ 5 માણાને પૂગી શકે એકલો માણા કોઈ દી? 5 માણસ ન પોગીરી પણ એમાં 3 ને તો ટાળી જ દઈ તમ તારા. એટલે એટલી તો તાકાત તમારા છે ને 2 દીકરામાં છે. કાળજે પાણી રાખો. ઈ છે ને મોભી છે ગામનો ગામ ધણી, અમે કાંઈ ઓછા નથી. આપણે છે ને કાંઈ દબામણીમાં રહેવું નથી. એક વખત વાત કરીને જોઈ લેવું અને નો સીધા રસ્તે હાલે ને તો પછી છે ને જે અપનાવવું પડે ને અપનાવી લેવાનું. હવે તો પછી બાયું ખેતર નહીં જાય. હા, એકવાર પાછું વાર્યું એટલે બીજી વાર જાતાય બીક લાગે. એને એમ કીધું કે આજનો દી જવા દો, કાલથી એમ નહીં આ ખેતર જાય તોય નહીં, એમ કે નહીં અટાણે જ પાછું વળો, અટાણે જ પાછું વળો. લ્યો કાંઈ નહીં, આપણી કાંઈ વાડીએ થોડું જવાનું બંધ કરી દેવાનું. રસ્તો કાંઈ થોડો ત્યાં મેં કીધું એના બાપનો છે, હે જવાનું તમ તારે. આપણે કાંઈ બીવા નથી થતું. એવો તો ઊભા રહ્યા કરે આડા. એવું તો મેં તમને કીધું એમ કાલ ખાવાની ના પડશે, તું ખાવાનું બંધ કરી દે. હો એ વાત તારી હાશી, પણ હવે હું જાઉં છું હવે એની પાસે. હા, આ ગામના જવાનિયાને હજી મૂછના દોરા ફૂટ્યા હોય ત્યાં તો છે ને ગામના મોભીની સામે થાય છે. એને તો છે ને એવા પાઠ ભણાવાય ને કે ખો ભૂલી જાય કોની સામે કેમ બોલવું ને કેમ ન બોલવું. એ રામ રામ. રામ રામ. આવી ગયા એમને? હા તો માની ગયા છે ને ઘરના ને તમે બધા? કાલથી શરૂ કરી દો ખેતર ખેડવાનું આપણું. એની વાત કરો છો તમે, તમારા ખેતરની? હા, બીજી કઈ વાત હોય મારે? એટલે તમને એમ છે કે હું માની ગયો એટલે અહીંયા આવ્યો છું? હા, તે બીજું શું હોય? હે? હા, હું એ કામ માટે અહીંયા નથી આવ્યો. તો કયા કામ માટે આવ્યા છો? આ તમે મારા ને રાજની ઘરવાળીને વાડીએ જવાની કેમ ના પાડી? કેડેથી હાલવાની કેમ ના પાડી? તે ના જ પાડે ને. હે, એ તમારે મારી જમીન વાવી નથી અને આ
રસ્તો તો છે ને મારા ખેતરમાંથી થાય છે અને આ રસ્તો તો છે ને એ મારા ખેતરમાંથી જાય છે. એ સરિયામ રસ્તો નથી, સમજી ગયા તમે? તો ઈ રસ્તેથી તો આખું ગામ હાલે છે, તો હા, ઈ પણ લોકોને કેમ નથી ના પાડતા? એ ગામ ભલે ને હાલતું, ગામ હારે મારે ક્યાં વિરોધ છે? વિરોધ તમારી હારે છે, એને જ રોકું ને હું. પણ અમે ક્યાં તમારા ખેતરમાંથી ડુંડા લણી ગયા તમારી હારે વિરોધ રાખો છો? એ તમે અને તમારો ભાઈ મારું ખેતર વાવવાની ના પાડો છો તો બીજું હું શું કરું? હે? પણ તમે સમજો નહીં, હું કામ ખોટી જીદ લઈને બેઠો? અમારે 40 વીઘા છે, એમાં માંડ માંડ અમારું પૂરું પડે છે, પોગી નથી વળતા. એમાં તમારી 50 વીઘા વાવીએ તો અમારે શું કઈ રાતને દી વાડીએ રહેવાનું, ગોઠલાની જેમ કામ જ કર્યા કરવાનું? કઈ અમે બાળ બસા લઈને બેઠા છીએ, ભાઈઓ છે. એ તો કરવું પડે. ગામના મોભી કે તમે વાત નકારી દો, એ થોડું હાલે. આ તો મોભી છે ને, કહેવાની રીતે કે માનવા જેવી વાત હોય ને તો મનાય, બાકી નો મનાય હો. જો ભાઈ, આ તો મારી અમી દ્રષ્ટિ છે અને હું તમને કહું છું, એટલે મારું કામ કરી દો તો સારી વાત છે. નકર પછી તો જો હાથે રસ્તો બંધ કર્યો છે અને હજી ઘણી બધી વસ્તુઓ છે મારા હાથમાં, સમજી ગયા તમે? હું તમે કરશો? આ કેડેથી હાલવાની ના પાડી? હે, આ તો તમે કયો એમ અમારે જીવન જીવવાનું. કાલ તમે એમ કહો કે તમારા ઘરમાં નો રહ્યો, ગામમાં નો રહ્યો, ખાવાનું બંધ કરજો, તો અમારે બંધ કરી દેવાનું? હા, તમે એવું ધારતા હશો તો એવું થાય. અરે તમારા બસમાં હાલત તમે ડબલે જવાની ના પાડો, એવા છો? જો ભાઈ, અમે ઘણું બધું કરાવી શકીએ એમ છે આ દુનિયામાં, અને આ ગામમાં મારું રાજ છે. મારા કીધે સવાર પડે છે, મારા કીધે સાંજ થાય છે. એ તમારો વહેમ છે. હે? એ તમારા બાપ દાદાના રાજ હાલતા અમે જાણીએ છીએ પેઢી દર પેઢી, પણ આ ઈ જમાનો નથી રહ્યો. હવે તમે સમજો, થોડાક બહાર આવો તો ખબર પડે દુનિયા ક્યાં પહોંચી એમ. આ ગામની બહાર નીકળો ને તો ખબર પડે તમને. એ દુનિયા છે ને ઘણી પ્રગતિ કરે છે, પણ તમારે પ્રગતિ નથી કરવી એવું લાગે છે મને. અરે એ તમને સામેથી કામ હોપું છું તો કામ નથી કરવું. એ તમે આળસુના પીર થઈ ગયા છો. આ બસ એક કુવાના દેડકા જેવી તમારું જીવન થઈ ગયું છે. 40 વીઘામાં મજૂરી કરી કરીને તનતોડ મહેનત કરશો, મળશે હું તમને? હે? તો તમને એવું લાગે છે કે અમે તમારી 50 વીઘા જમીન વાવીએ તો જ તે અમારી પ્રગતિ થાય? તો જ થાય ને ભાઈ, રૂપિયા મળશે અને ભાગ્યો વાવવા આપું છું. ક્યાં મફત તમને વાવડાવું છું? તો મફત તો અમે કોઈને છે ને અમારું થૂકે નથી આપતા. તમે તમારી જમીનની તો બહુ દૂરની વાત છે. અને અમારા બાપા મરી ગયા ને તે 20 વીઘા જ હતી. અમારા બે ભાઈની મહેનતથી અમે 40 વીઘા કરી છે, એટલે તમે આગળ વધવાની વાત ન કરો. 40ની 100 કરવી હોય ને તો મારું 50 વીઘા વાવી દો. ફટકીમાં થઈ જાય. જુઓ, મારી રેમ નજર તમારી ઉપર પડશે ને એટલે ગામના ખેતરો છે ને બધા તમને મળી જાય. એક કામ કરો, આ તમારી રેમની જે નજર છે ને એ ગામમાં ઓલા સગનભાઈનો દીકરો છે, મૂળજીભાઈનો દીકરો છે, હે, આ એક કાળુભાઈ છે એનો દીકરો છે, એ બધા હારી જ મહેનત કરે છે. આને તમે જમીન વાવવા, આ લોકોને તમે જમીન વાવવા દેહો ને તોય તમારી જમીન છે ને પાડાના કાન જેવી છે ને, તો ઈ છે ને હાથીના કાન જેવી હોત થઈ શકે. મને નહીં ખબર પડતી હોય મારે કોને વાવવા દેવી ને કોને ન દેવી. હે, એ જો ભાઈ, આ વાળ છે ને એમને ધોળા નથી કર્યા, અને તમારા બધાની સુખ્યાની સલાહ મારે જોતી નથી. મારે તો એક જ જીત છે, એ મારી જમીન તમે બે ભાઈઓ વાવો, પછી જુઓ આ ગામમાં જલસા તમને પડે કે નહીં. અરે જલસા જ મારીએ છીએ અમે. હે, આ તમે આમ કઈ ધાક ધમકી મારશો અમને કે અમારી જમીન વાવો તો વાવી દેવો? અને રહી વાત ધોળાવાળની, એ કાંઈ છે ને ધોળાવાળ તડક્યામાં રખડે નથી થતા. એ છે ને કુદરતી છે, એ ઉંમર થાય એટલે થઈ જ જાય. એટલે જ કહું છું, આ ઉંમર થઈ ગઈ છે હવે તો વળ મૂકી દેવાય. એ આ અનુભવની વાત છે. તમારા જેવા કેટલાય છોકરાઓને છે ને મારા કામ કરતા મેં કરી દીધા છે. આ તમે થોડા વહરા છો, થોડીક વાર લાગશે, બાકી કરવું તો આજ ને કાલ તમારે મારું ખેતર વાવવું તો પડશે જ. સમજી ગયા તમે? હે, તો ખેતર તો છે ને તમારું એ 50 વીઘા જમીન એ તમારી પાસે રાખો, કારણ કે એ હવે અમે બે ભાઈ આજે નહીં વાવીએ અને કાલે નહીં વાવીએ. તમારે જે કાંઈ અપનાવવું હોય ને સામ દામ દંડ ભેદ અપનાવી લ્યો, બરાબર? હા, હવે ગામમાં તમારો વટ રહી છે કે મારો વટ? હું વટથી નથી કહેતો, હું તમને પ્રેમથી જ કહું છું. જ્યારે વટ ઉપર ઉતરી જાઉં ને અમે બે ભાઈઓ તો ખબર પડશે. અને હજી તો હું આવ્યો છું, મારા નનકાને મોકલીને તો કંઈક એ બીજું જ કરીને બેસશે. કરીને શું કરશે? હે, ના પાડશે મને. ના સાંભળવાની આદત તો મને છે નહીં. એને ખાલી ના પાડવાની આદત નથી પાછી, એ તમે યાદ રાખજો. એ તો મેં એને પકડીને રાખ્યો છે. જોયું જાય બહુ ફિસિયારી મારોમાં. આ ગામમાંથી છે ને અનાજ પાણી બંધ થઈ જાય. અનાજ પાણી બંધ કરી દે ને એ તમારા હાથમાં હોત ને તો તમે કરી એક જ. બાકી આ છે ને ભૂખ્યો ઉઠાડે છે, હુવડાવતો નથ. અમને ભરોસો છે ઉપરવાળા માથે.
રામ રામ. બધી ખબર પડે છે અમને. તમારે કામ નથી કરવું પણ અમારે પરાણે કરાવવું છે તમારી પાસે. વાડીનું કામ કરવું છે ને વરસાદે માજા મૂકી છે એ રહેતો નથી ને એટલો ગારો ગારો ચારે પડશે. વાડીનું કામ નથી થતું, એકલા તૂટતી નથી. પણ છત્રી લઈને જવાય ને. અરે પણ ગયો તે નહોતો આવતો વરસાદ એલાભાઈ. શું થયું? શું કીધું ઓલા વાત થઈ ને મળ્યો? માવઠાને મળવા ગયો હતો. હા એ તો એટલે તો પૂછું છું શું થયું એમ. થાય હું વરિશુદ્ધ ની માવઠું વરસ્યું ને પણ ઓરહવા દવ એવું લાગે તને? શું કીધું એને? શું કે ઇન્દ્રી વળી ગઈ પણ વળ જાતા નથી. બેટા ને વાળ ધોળા છે, આ દાઢી ધોળી થઈ તો સમજવાનું નામ નથી લેતા. હજી એની રટ પકડીને જ બેઠા. એ કે વાવવી જ પડશે, નકર ઈ કે જો રસ્તો બંધ છો એમ વાડીમાં લાઈટ પાણી બધું જ બંધ કરાવી દે અને દાણા પાણી હોત બંધ કરાવી દે. હા એના બાપની ધોરાઈ જે હાલે ને દાણા પાણી બંધ કરી દે. પણ મને હું એટલે જ તમને કહેતો હતો કે તમે રહેવા જો, મને જવા જો, પણ તમે ના પાડી દીધી મને. કઈ ના આવ્યો એને. હું હું તો ખાલી વાત જ કરું છું. અને તમે મેં કીધું મારા નનકાભાઈને મળ્યા હતા ને તો એને મેં કીધું છે ને કાંઈ બોલવાની ના પાડી હતી, પણ જો હવે મળશે ને તો એ તમને છોડશે નહીં. આવાને છે ને પ્રેમની ભાષા સમજાય જ નહીં. આવાને છે ને આમ છે ને આમ મરોડી નાખવા પડે મારા બેટા, તો સીધા થાય આપણે. બાને મેં એ જ કીધું. મેં કીધું છે ને આ લાતોના ભૂત હોય ને એ વાતુથી ન માને. મેં કીધું એને મારવા જ પડે તો જ આ સીધા હાલે. પછી મને એમ છું કે હવે ગમે એમ તોય મોટો માણસ રહ્યો કે નહીં વડીલ, એટલે મેં કીધું આની ઉપર હાથ કેમ ઉપાડવો. હા તમને બધાને દયા બહુ આવે. જો મોટો માણસ હોય ને સમજદાર વ્યક્તિ હોય ને તો જાતિ જિંદગી આવું કરે જ નહીં કોઈ આવે. એટલે આવાને છે ને એવી ભાષા એને સમજાવવા પડે ને કે એની હાથ પેઢી સુધી છે ને કોઈ સાળો ન કરે. પણ એની હાથ પેઢીથી છે ને આ બાપ દાદા સરપંચ ને મુખી રહ્યા છે ને તો એને આને એનો પાવર છે. હે ગામ જણી બનીને ફરે છે તો મનમાં એમ છે કે હું ચૂંટણી આવે તો લડી સરપંચ બની જાય એમ મનમાં એવો વહેમ કરી ગયો છે. એને તો લડવું જ છે બધું, એને રાજકારણમાં જ ઘૂસવું છે. પણ આવા માણસોને રાજકારણમાં કોઈ આમ તો આવા જ હાલતા છે રાજકારણમાં, કેમ લાગે તને? આવા જ હાલે. વ્હાઈટ કોલર કહેવાય ને, વ્હાઈટ કોલર. હા અંદર કાળા ને ઉપર વ્હાઈટ, હા. બરાબર છે. એને આ બધા છે ને એ જ લાગના છે. તો એટલે જ આને છે ને દાઢીને વાળ ને મૂછું ધોળી થઈ ગઈ ને અંદરથી મન ભલે ને કાળું હોય બહારથી ધોળા દેખાય ને એમ. અને હવે છે ને હવે તમે સમજાવવા નહીં જતા. હવે કાંઈક આડાવાળા થાય ને એટલે હું એને મારી રીતે સમજાવ્યો, તમે વૈશમાં ન આવતા કે. અને પછી ને મને વાયરા નહીં કરવાનો બધી વાત, મને ખબર પડે મારે કેટલી જગ્યાએ વધુ સુધી જવું છે. કાંકો કરે છે. મારવો પડેલા ભાઈ. એટલે આ પણ મને ખબર જ હોય કે આને આ કેટલી આની હદ છે એ બધી મને ખબર પડે. હું સામેના માણસ પારખીને પછી તેની યારે બોલું, ત્યાં સુધી બોલવું નહીં. એટલે તમારે છે ને બધી વાતો મને નહીં વારવાનું, એને છે ને ઉલટાનો એને કહેવાનું. અને થોડોક મગજ છે ને તેજ રાખવાનો, થોડોક તેજ. આ છે ને બધે છે ને માખણ ન લગાડે. અરે હું આ વખતે કઈ માખણ લગાડવા નહોતો ગયો, મારી પેટનો લઈ લીધો. મેં તમારા હાથમાં હોય તો તમે મેં કીધું ખા, અમે ખાઈને તો ડબલે જતા હોય ત્યાં આડા ઉભા રહ્યો એવા સૌ ત્યાં સુધી તો ઉપાડી લીધા એને. સાચી વાત છે. એનું હાલે ને તો એ બધું બંધ કરાવી દે એમ છે, પણ આપણે તેના કંઈ તાબા થવાના સહી નહીં. અને હું તો ખબર હશે મારી તમને, હું આપણે કોઈના બાપનું રાખીએ નહીં. પણ આમ જો ભાઈ તારો મગજ છે ગરમ, તું એમ કે માણસ પારખીને પણ પારખતા મને ખબર છે તને આવડે છે, પણ થોડો કંટ્રોલમાં રહેજે એવો. કારણ કે મને નાનપણના કિસ્સા તારા બધા ખબર જ છે, યાદ જ છે બધા. મારી વાત સાંભળો. એ આખા ગામમાં દાદાગીરી કરે છે, જેમ ફાવે વધારે વર્તન કરે છે, એ કે સારું ન લાગે. આને છે ને સબક શીખવાડવા જ પડશે. આપણે પ્રેમથી એને સમજાવશું ને પ્રેમથી એને વાત કરશું ને એટલે ભાઈને છે ને લાદું ફાવી જાય, અને એ ફાવવા નથી દેવાનું, યાદ રાખજો. પણ મેં એને કેટલા રસ્તા દેખાડેલા ભાઈ. આ કાળુ કાકાનો છોકરો છે, સગનભાઈનો છોકરો છે, આ 7-8 જણા એવા છે જે ભાગવી જમીન રાખીને વાવીએ કે એમ છે. મને કે તમે બે ભાઈ નહીં કે આગળ નથી થવું, તરક્કી નથી કરવી. મેં કીધું અમારા બાપા મરી ગયા ને તો 20 હતી, 20ની શાળી અમે કરી છે. એટલે અમે આગળ જ સહી ગઈ ભાઈ. એટલે તમારી સલાહ દેવાની અમને જરૂર નથી. હા તમારા ગામમાં ધતિંગ કરો તો એને કે બધા બંધ રાખો એટલે બહુ છે. અમે બધું આવી ગયું, અમારે બીજું કાંઈ નથી જોતું એને. ખોટા ગામને હેરાન કરવાના. ગામ કાંઈની જાગીર થોડી છે. એ જ મેં કીધું આ ગામ કહે છે ને મેં તમારા વડવા તમારા ખાતે નથી કરતા ગયા, એ જમાના વૈયા ગયા જે બધું કયું કરતા ને એ બધા. અટાણ ગામની બહાર નીકળો, મેં કીધું તમને ખબર પડે દુનિયા ક્યાં પહોંચી. ઘેરે ઘેરે કિંગ છે ને કે તમે કે ગામના કિંગ એકલા નથી નાખે, બધાને મારીને તો લોહી જ નીકળે, કોઈને કે પાણી નથી નીકળતું. હા હવે જો મારી વાત સાંભળી લો. હવે છે ને એ લપ એની મૂકો અને એની હારે છે ને હવે વહીવટ કરવાનું બંધ કરો. તમે બધા છે ને આપણામાં ધ્યાન દો, બાકી એની હારે વહીવટ હવે હું કરી. એટલે તમારા પાસે છે ને આ આવશે જ નહીં મેટર, એ મેટર હું અહીંયા પતાવી દે. એ તને ખબર છે પાછી
આ તારે ભાભી ને નિધિ બહુ વાડીએ જતા હતા, રસ્તામાં આડો ફેર્યો છે ઈ. મને મમ્મી બાએ કીધું. એટલે રસ્તામાં રોકાય ને. હા, જવા નો દીધી કે આ મારા ખેતરમાંથી રસ્તો નીકળે, તમારા માટે આ રસ્તો બંધ છે ઈ. પણ હવે એની તો એટલે તો હું ગયો તો. એના બાપનું ગામ થોડું છે, રસ્તો એના બાપનો થોડું છે તો હાલવાનો દે. આ તો પણ આ વાત તમારે મને કરે તો તમે શું કામ જ્યાં થા? મારે જ પેલા જવું પડે, તને મારે ન મોકલાય. પણ હવે એટલું ત્યાંથી હાલવા ન દે બાયુ માણાને, તો એને કહેવાનું ને બેન બે મૂકી જ દેવાની ફાડ દે. અલા ભાઈ, નો કહેવાના શબ્દ કહીને આવ્યો છું, સમજે તો ઠીક છે, નકર પછી તું જાય છે ભાઈ. આ તમારા બધા છે ને વાંધો છે, અમુક અમુક વાત તમે મને મારી બધી પગવા નથી દેતા. તમારે મને આ બધું પહેલા કહેવાની જરૂર હતી, તો હું અત્યારે છે ને એને સીધો કરીને વી એવો અલા ભાઈ, નો કહેવાય પેલા તને, પેલા મારે જ જવું પડે. વાતો કરે છે ગામમાં હાલવાનો દે એટલે હું જોઉં છું કેવા હાલવા નથી દેતા. અને આ તાબ્યા કરવા માંગે, એને ખબર છે એક જ કેડો છે વાડીએ જવાનો, એટલે હવે એનો કેળો છે ને એના કેળામાંથી એને જ ન હાલવા દો. તમે જો દાદાગીરી કરે છે ને, આ બધી વાત છે ને તમારે પહેલા કરવાની. અરે પણ તું વધારે પડતું કઈ ન કરતો એલા ભાઈ. તો હું એની પૂજા કરવાની મારે? પૂજા નથી કરવાનું કેતો, પણ બાંધવાનું ન કરતો. બાંધવાનું ન કરતો જાણે ગામ એના બાપનું એમ બધી દાદાગીરી કરે, હાલવાનો દે. હું જ નીકળો, મને કેવો કે ના હાલવા દે તો હું જોઉં છું એને. એટલે ની સમજે હાલો, એકનો બે નથી થતો. શું કરતા હતા ભાભી? કંઈ નહીં, જો આ ચાના કપ ને ઈ સાફ કરવાના થોડાક પડ્યા હતા, થોડુંક પાણી હતું, મેં તો લઈને સાફ કરી નાખ્યું. ભાભી, આ મીઠું પાણી પતી ગયું છે, તો હવે આપણે જઈએ લેવા માટે. હં. કઈ રીતે જાશું? તને ખબર છે ને કે આપણે વાડીએ જવાનો રસ્તો અને આ મીઠું પાણી ભરવા જઈએ છે ને એ રસ્તો, આ બે એક જ રસ્તો છે. હજી હમણાં આપણે જતા હતા ને કાલે કે પ્રોમદી આપણે વાડીએ ગયા ત્યારે આપણે ગામધણીએ રસ્તો ન રોક્યો. હા હા, તો આજે આપણે મીઠું પાણી ભરવા જાશું તો રસ્તો નહીં રોકે? કઈ રીતે જાઉં? તો પણ ભાભી, આપણી પાસે બીજો રસ્તો કયો છે? આપણે તો એ જ રસ્તે જવું પડશે ને. પણ જો ને, હમણાં આપણે નીકળશું ને અને જાશું એટલે રસ્તામાં પહોંચશું ને ત્યાં આપણી છે ને એ ગામધણી એટલે કે કાકા રસ્તો રોકીને જ બેઠા છે. એ તો છે. તો હવે આપણી પાસે બીજું શું કરશું? શું જમવામાં પાણી જોઈએ, ચામાં પાણી જોઈએ, પાણી તો લાવવું જ પડશે ને હું ક્યાંકથી. ઈ ઊભી એ જ વિચાર કરું છું. હવે પીવાનું પાણી જો અડધી ગાગર જ ભરી, આ બેડા બેડા ને ગોરા બોરા ને બધું વિસરીને જો ઊંધું વાયરું બાયણે ક્યાં નીચ કરું છું. આ પાણી વગર હું મારે કરવું કામ? કે ખારું પાણી તો આપણે નાવા ધોવામાં નહીં હાલે, પીવામાં ને રસોઈ કરવામાં તો હાલે નહીં. હવે આમાં તો આપણે આ બેમાંથી એકાદાને કહીએ સાથે લઈ જઈએ તો કંઈક થાય. ઈ કેવું તો પડશે. જો તારા જેઠ તો છે ને એ કાંઈ બોલશે નહીં. હું વિચારું છું કે મારા દિયરને સાથે લઈ જઈએ. રાજને લઈ જવો છે? હા, એ તો- એ જ પૂછશે. ભાભી, તમને ખબર જ છે ને, એમને લઈ જશું તો એ તમને ખબર જ છે ને મગજમારી થશે. મગજ મારી ભલે થાય, આજે નહીં તો કાલે થવાની તો છે જ. હા, આ વાડી જવાનો રસ્તો રોક્યો છે, પાણી વગર તો નહીં હાલે ને, પીધા વગર હાલશે? એ બરાબર છે. તો કેમ કરશું? આવશે રાજ? એ તો એને તો ગુસ્સો જ આવે છે કંઈ બી વાત કરો એટલે. વાત કરવી પડશે. આમને એમ તો કેટલો સમય ચાલ્યા રાખશે. આપણે ઈ રસ્તેથી ખાલી વાડીએ જવાનો અને ખાલી પાણી ભરવાનો રસ્તો નથી, આપણે 17 કામ હોય. આપણે હું ઈ રસ્તા ઉપરથી ન નીકળું? એ જ વાત જ ઈ છે કે આવવા જવાનો રસ્તો એ છે, કામ કંઈક હોય તો બી રસ્તો એ છે, સામાન લેવા જવા માટે રસ્તો એ છે, વાડીએ જવા માટે એક જ રસ્તો છે. આપણે રસ્તો બીજો ક્યાંથી કાઢવાનો? સમજાતું નથી. હા, અશોક કાકાનો મગજ કેવો છે હાવ. હા, મારે મારા બાપનું અને તારે મારામાં ભાગ. હા, કેવો છે એનો મગજ? હા, ઉંમર થઈ ગઈ પણ કોઈ દી સમજણ ન આવી એનામાં. એ તો છે, પણ હવે આમાં આપણે શું કરી શકીએ? હવે આપણે તો બાયુ માણા કહેવાય એટલે આપણે તો એની સામે બોલીએ એટલે આ ગામના તો આપણને જ કહેવાના છે. અરે આપણે ન બોલી શકીએ તો કાંઈ નહીં, પણ મારે છે ને રાજભાઈને વાત તો કરવી જ પડશે. કાં તું કર ને કાં હું કરું. તમે કયો એમ કરીએ, તમારે વાત કરવી તો તમે વાત કરી જુઓ, જો તમારું માને તો, ને પછી ન માને તો પછી મારે તો કહેવું જ પડશે. મને મારા દિયરને છે ને એટલી તો હું સરસ રીતે ઓળખું જ છું એને, કે એ છે ને સચ્ચાઈનો હંમેશા સાથ આપે છે અને ત્યાં છે ને એ અવાજ એ ઉઠાવે છે. હા, અવાજ ઉઠાવે છે પણ પાછો વધારે જીભડો ચલાવે છે ને એ વાંધો છે. ચલાવવો પડે, જેવા સાથે તેવા છે ને થવું જ પડે, તો જ સામેવાળાને ખબર પડે. કંઈ નહીં, હવે કરશું કંઈક. વાત કરું? હું વાત કરું?
તારું માનતા હોય તો તું કર. હા, મને શું વાંધો? સારું, આપણે શું બનાવશું રસોઈમાં? રસોઈની વાત કરે છે. હજી હું કરું? આ ભેંસ આગળ ભાગવત કરું છું હે? આ પાણી જ નથી તો રસોઈ ક્યાંથી બનાવીએ? પણ ભાભી, સામાન તો લઈ આવીએ. પાણી લેવા જશું ત્યારે જોડે જોડે સામાન લઈ આવશું. ઊભી રહે. હમણાં તું હું બોલી કે સામાન લેવા જવાનો રસ્તો ઈ જ છે. કઈ રીતે જાઉં સામાન લેવા? હવે આપણે રાજને વાત કરવાના જ છીએ ને અત્યારે કે આપણી જોડે આવશે. બે કામ થઈ જશે. પેલા વાત કરવી પડે ને પછી નક્કી થાય કે કઈ જાવું એમ. એમને એમ ન થાય. આ તારામાં તો છે ને બુદ્ધિ ક્યારે આવશે ને તે ખબર જ નથી પડતી. તો હું શું કરું બોલો? રાખ વારાફરતી જાશું? ના, ઘરમાં રાહડા રે. કેવી વાત કરો છો ભાભી? હા, આ તો વસ્તુ શું કરવું હવે? કયું નહીં કહું છું કે ઈ રસ્તે હજી આપણે જવા જેવું નથી. આપણે કોકને છે ને લઈને જવું પડશે. તો કે રસોઈ આલો કરીએ. પાણી વિનાની રસોઈ થાય? નો થાય મને ખબર છે એટલે તો કહું છું. જો, સામાન આ બોટલમાં ભર્યું ને એટલું જ પાણી છે. મને ફૂલ તરસ લાગી ગઈ તોય મેં છે ને 2 જ ઘૂંટડા પાણી લીધું અને પીધું. એ બહુ તરસ લાગી હતી ને એમ થાતું કે હવે મારો જીવ જાય એમ છે ત્યારે મેં ઈ પાણી પીધું. તે હું પાણી પીવા જ આવી હતી પણ મને પાણીથી યાદ આવ્યું એટલે મેં પાણી ન પીધું. હવે છે ને ઘૂંટડો તું ઈ લઈ લે બેન. લાવો જરાક જ આપજો ને તો ઉભી રાખ. પાછું ઘટશે. થોડુંક નાખી દો આમાં. હા, થોડું લાવો. થોડું પાણીની બચત કરવાની. હમ? એટલે મારી પાસે બચત કરાવડાવશો હવે મારે પાણી નહીં પીવાનું જીવવા હું માટે. નહીં, ઓલા અશોક કાકા બચત કરાવડાવે છે. એને મૂકો તડકે અશોક કાકાને. આપણે ઘરનું કરો અત્યારે હવે. ચાલો હું જાઉં. હા જા. હે ભગવાન, આને કેવી રીતે સમજાવી? એ ખબર જ હતી આજ નહીં તો કાલ જો આ માર્ગેથી નીકળવું જ પડશે. અને ફૂફાડો મારે મારવાનો થાય છે. નાક વાઢ્યું હતું ને તમારું. પણ અશોક કાકા, આ પીવાનું પાણી નથી ઘરમાં ને મીઠું પાણી આ જ રસ્તેથી ને જવું પડે છે. એ બધું મારે જોવાનું. એ તમારા ઘરવાળાને કહેવાનું હોય તમારે બધું. હા, અત્યારે તમને ખબર છે પાણી વગર છે ને રસોઈ નથી બનાવી. ઘરમાં બધે ભૂખ્યા છે. એ તો ભૂખા ટળવાળો ને તો જ ખબર પડે. એમને ક્યાં કોઈને ભાન પડે છે? હે, અશોક કાકા તમે અમારો રસ્તો કેમ રોકો છો? અમે તો અમારા ઘરનું કામ માટે નીકળે છે ને. હા, એ ઘરનું કે બહારનું બધું કામ એ કામ જ કહેવાય. આ ઘરના કામ છે ને અટવાય. શું કામ અટવાય? કે મોટાના કામ તમે ન કરો એટલે ઘરના કામ અટવાય. પણ એમાં તમને તો અમારા બંને ઘરવાળા સાથે વાતચીત કરી લ્યો ને, પણ અમારી સાથે શું કામે લપ કરો છો તમે? એ કરી માનતા નથી. હે, એટલે જો દુખતી રગ હોય ને ન્યા જ દબાવાય. એટલે બલીન બકરો અમને બનાવ્યા છે એમ ને? એ તમારે જે સમજવું હોય એ સમજો. એ મારે તો છે ને કોઈ પણ કાળે મારી જમીન વાવવા તૈયાર નથી આ તમારા ઘરવાળાઓ. એટલે મારે છે ને એનું નાક દબાવવું પડે તો જ મોઢું ખોલે. જો જમીન તો આજે નથી વાવવાની ને કાલે નથી વાવવાની. અને તમે આ રસ્તો શું કામ રોકો છો? જો રસ્તો તો છે ને મારા ખેતરમાંથી જાય છે એટલે આ જમીન તો મારા ભાગની કહેવાય ભાઈ. હે, એટલે મારે કોને જવા દેવા કોને ન જવા દેવા એ મારી મરજીની વાત છે. જો હા, અમારી છે ને અમારા ઘરની બાયું અહીંથી જ હાલ છે. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. અને બીજી વાર છે ને બાયું માણાનો રસ્તો નહીં રોકતા. નકર આ મરજાદ મૂકી દે કે તમારે માથે ધોળા આવી ગયા છે. હા, એટલે હવે છે ને મગની પગ આવ્યા. હે, મોકળ આપણે શું કહે કે માકડને મોઢું આવ્યું. હા, હવે તમે બધા છે ને આ ગામના છે ને મોટા મોભી થવાના છે એવું લાગે છે. એ આવું જ કરતો હું. મોભી અમારે નથી થવું. આ મોભી તમારે થઈને ફરવું છે. અમારે તો ગામ મારે હળી મળીને રહેવું છે. અમારે બધાનો પ્રેમ જોઈએ. અમારે કોઈની દુશ્મની નથી જોતી. પણ તમને તમારે તો આમ ગામમાં માભો રાખવો છે કે તમે જ ગામ. આ ગામ છે ને કોઈના બાપનું નથી અને આ રસ્તોય કોઈના બાપનો નથી. એ ગામે મારા બાપનું છે, આ કેળોય મારા બાપનો છે અને ગામનો ધણી હું છું. અટણે તો એ તમારા મગજમાં વ્યાયામ છે કે તમે ગામ ધણી છો. ગામ ધણી કોઈ હહોના ઘરના ધણી છે. તમે તમારા ઘરના ધણી છો ને એટલું બહુ છે. ગામનો વહીવટ નથી કરવો તમારે. જો આ બધાય ગામ આખું સાંભળે છે. રસ્તા વચારે આપણે બોલીએ છીએ એના કરતાં અશોક કાકા જવા દ્યો ને. શું કામે આ ખોટી આબરૂના ધજાગરા કરો? જુઓ, જે કે સમજાવે ને આ તમારા દેરને સમજાવો. હે, નહીં જેવી વાત મારું ખેતર વાવવાની વાત કરી ત્યાં તો બે ભાઈ બસ એ કોલર ઊંચા કરીને ફરે ગામમાં. અલા તમારા ઉપર કંઈ ભૂંગા નથી ટાંક્યા. આ તો મારી કૃપા દ્રષ્ટિ ગણો તમને કે તમારી ઉપર છે ને મારો મને એમ થયું કે નહીં છોકરાઓ કામ કરે તો આમાં બે પૈસા રળે એમ છે. નથી જોતી તમારી કૃપા દ્રષ્ટિ નથી જોતી. આ મારા બાપા હતા ને
એ અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરીને 20 વીઘા દઈને ગયા હતા ને અમે બે ભાઈ મહેનત કરીને 40 વીઘા કરી નાખી છે. તેજી માંડ 40 થયા છે. એ કામ કરશો ને મારું તો 100 વીઘા થતા વાર નહીં લાગે. ઈ તારા મોટા ભાઈને મેં સમજાવ્યો હતો, જો પણ એને સમજવું જ નથી એને સમજવું નથી, તારે સમજવું. અમે આજે નહીં સમજીને કાલે નહીં સમજી. તમારી જમીન નથી વાવવાની એકવારમાં સમજમાં નથી આવતી. અને બીજી વાર છે ને અમારા ઘરની બાજુનો રસ્તો નહીં રોકતા, નકર છે ને હારા વાટ નહીં રહે. હવે કહી દઉં છું. જો ભાઈ, આ તો પાણી લેવા જતા હોય ને તો હું જવા દઉં છું, બાકી ખેતરમાં કામ કરવા જવા દેવાની હવે મારે છે ને તમને રજા એ આપવાની. પાણી ભરવાઈ જાય ને ખેતરમાં કામ કરવાઈ જાય. તમે છે ને કે અમારા ઘરના ધણી નથી, સમજી લીધું? અને હવે હું પણ જોઉં છું કે તમે કેમ આ લોકોને રોકો છો. એ આને હું હા, ગામમાં કોને રોકો છો એની હું જોઉં છું હવે. જાઓ તમ તારે. એ ઉપરવટ થઈને જાવું હોય તો જાઓ તમ તારે, પણ પછી છે ને બાજી મારા હાથમાં જ છે. અરે તમારે થાય ઈ કરી લેજો ને. એકની એક વાત વારા કરીએ કે સમજતે આ તો ઉંમરનો લિહાઝ કરી તમને કઈ કહેતા નથી કે વડીલ છો એટલે, અને તમે દાદાગીરી કરો છો. એ વડીલ છે ને એટલે આટલું ન બોલવાનું હોય. એટલે બોલવું જ પડે, બોલવું જ પડે. તમે છે ને તમારી મર્યાદા મૂકો એટલે અમારે મૂકવી જ પડે. એ તમે કીધા કરવા નથી. હું વડીલ છે, વડીલની મર્યાદા કેટલી રાખી? આ તમારા બાયુ માણા રસ્તા રોકે ભાન નહીં પડતી હોય. નથી પડતી ત્યારે તો રસ્તા રોકે છે. તમે બે જાઓ, પાણી ભરો. કોણ રોકે છે હું જોઉં છું. કાંઈ નહીં, આજે કરાવી લે ઉપરવટ જઈને કામ, પછી છે ને મને આવડે છે આપણે. હા, તમારે જે કરવું એને કરી લેજો, પણ યાદ રાખજો મારા ઘરની બાયુનો રસ્તો બીજી વાર રોકતા નહીં, એમાં મજા નહીં આવે. હા, એ તો હવે મારે જોવાનું છે કે મારે આગળ શું કરવાનું. એ તમારી બધાને રજા લેવાની જરૂર નથી મારે. માથે ધોળા આવ્યા, એક પગ શમશાનમાં છે ને એક પગ ઘરમાં છે. હું કામ માથે કરીને ગામના ઓલા લ્યો છો? આયુ હારું લ્યો, કોક 5 માણસ છે ને મેરામાં તો આવશે હનાનમાં, નકર કોઈ હનાનમાં નહીં આવે. એ ભલે કોઈ ન આવે હે, પણ મારે તો મારી જીત પ્રમાણે અને મારી આદત પ્રમાણે જીવવાનું થાય છે. એ તમારા જેવા છે ને મગતરા તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા, કાંઈ ફેર ન પડે આપણને. કરી નાખી છે આ તો. હું કરવું કઈ સમજ નથી પડતી. આવી માનતા નથી ને. આ મને એમ થાય છે કે હવે હું કરું. આ રાજને વાત કરી તે બધી વાત કરી છે મેં, પણ એ હવે માથાનો ફરેલો છે. એ કંઈક ઊંધું કરીને ઊભો રહે. મેં એને રોકી રાખ્યો, મેં કીધું કાંઈ કરતો નહીં. એ તે સારું છું રોકી રાખ્યો તે. આ એ હાથ બાથ ઉપાડશે ને તો બસ લેવાના દેવા થઈ જાય આપણે. મને લાગે છે કે આ બધી કોરથી છે ને એને કન્નડગત ચાલુ કરી છે. આ ખારું પાણી વાપરીએ છીએ ઘરમાં. હે, રસોઈ કેવી બને જોયું તમે? આ ભાઈ મીઠું પાણી પીવા માટે માંડ ઓલા કાળુ કાકા ત્યાંથી જાય છે ભરવા, થોડું થોડું. એને ખબર પડશે કે બાજુમાંથી લાવે છે, આ તોય પાછો એ વાંધો ઉપાડશે એની હારે. આપણે બીતા બીતા જ ભરવા જવું પડે છે પાણીના બાટલા. પણ મને એવું લાગે હવે એક જ રસ્તો છે. હવે આપણે ગામ મૂકવાનો વારો આવશે જો કાંઈ નહીં બોલીએ ને તો. હવે પણ કેમ ગામ ગામ મૂકવાનો વારો છે એટલે? હે, શું થયું છે? ગામ મૂકવું પડે આપણે? બોલો, હેરાનગતિ કેટલી વધી ગઈ છે એની તને ખબર છે? કોની? આ કોણ હોય? ધોળી દાઢીની. હવે ઈ છે ને દાઢી તને કાંઈ નહીં કે. કેમ? બસ હવે કાંઈ નહીં કે. હલવાડી દીધો હારી પેટનો એને. હે, હા, ધમકી મારી દીધી મેં. હું તને કહેતો હતો ભાઈ કે મને અહીંયા જવા દે, મને અહીંયા જવા દે, પણ તું રોકીને રાખ્યો હતો. આજ હું બેયને લઈને ગયો હતો. આ મીઠું પાણી ભરવા જ ગયા હતા. હા, રસ્તામાં આડે ઊભા રહી ગયો. એ કે આમ કરી નાખું ને તેમ કરી નાખું ને ફલાણું કરી નાખું ને ઢીકણું કરી નાખું ને. મેં તો થાય ઈ કરી લેજે ને ભાઈ. મેં છે ને ફરિયાદ લખાવી દીધી છે. એ ભાઈના પદમાંથી કાઢી નાખશે. અને એનું ફોર્મે પાસ નહીં થાય, ચૂંટણી લડવી થાય ને એ પાસ નહીં થાય. તો એ સારું કર્યું હો. પણ કઈ વધારે પડતું નથી બોલ્યો ને બાંધવાનું થાય ઓલા ભાઈ. આ છે ને એક તો એટલે પણ એટલા બધા બીવો હું કામ? ઈ કાંઈ રાવણ છે? કઈ રાવણ છે ઈ? એટલે બીવાનું ન હોય પછી ખોટી હું બાથ ભીડવી એની યાર. વાત એમ કહું. ભીડવાની કાંઈ જરૂર નથી. બધો ખેલ એનો પૂરો કરી નાખ્યો. કોઈ દી રસ્તામાં આડું આવે તો મને કહેજો. હવે પછી કાંઈ આપણી વાહેથી પછી કઈ વાર નહીં કરે ને. આ તમે એકલા હાલા જાતા હોય ખેતર હોય એ મને બીક લાગે. શાંતિ રાખો, હાંજ નહીં પડે. યા ઘરના આંગણે માફી ન માંગે તો મને કહેજો. એવું ખાવ કરી નાખ્યું. કરવું જ પડે. આ જેવા થતા તેવા થવું પડે. અત્યારે આ ગીતામાં છે ને ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે હણે ને હણવામાં પાપ નથી. હા, એ વાત તો તારી હાચી. આ પગલું ભરવાની જરૂર તો હતી જ તે, પણ મને એમ હતું કે ક્યાં આપણે ગામમાં રહેવું ને એની યાર બખેડા લેવાય એમ. ભાઈ બધાથી આ ન થાય. તમારો મગજ છે ને શાંત છે. યા તામસી મગજ વાળા હોય ને ખોપડી એનું જ કામ છે, તો જ મજા આવે. બાકી છે ને આ વાયરે તો આ બધા તો છે ને આમ આપણી માથે સાણા થાપે સાણા. હા, આંગળી આપી તો પોંસો પકડવાની કોશિશ કરે એવા છે. એટલે તમારે કોઈ હવે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. એ ગામમાં આપણને નહીં કોઈ હેરાન નહીં કરે. પણ તે કર્યું હું એવું ત્યાં માફી માંગવા આવશે? જો પહેલાં તમારા ભાભીને નિધિ બે હારે હતા,
એટલે ત્યાં તો મારે કંઈ વધારે કહેવાય નહીં. હા ત્યાં મેં મારી રીતે ખાલી દુખી દાટી મારી મારી ભાભી વારતા હતા પણ મેં તો પાણી ભરવા તો કેવું રોકે છે હું જોઉં ગયા પછી થોડુંક એને સંભળાયું મારા ભાભીની જેવા ઘેરે વી આવ્યા ને એટલે પાછો એને અડી ગયો. મેં કીધું છે ને હવે કાંઈ બોલ્યો ને ધોકા ભેગો પાડી દઈ કીધું યાદ રાખજે મર્યાદા મૂકી દે કે માથે ધોળા આવ્યા છે. હા અને મેં કીધું જો ફરિયાદ લખાવા જાઉં છું પોલીસ સ્ટેશનમાં કે આ છે ને માણા ગામને આવી હેરાન કરે કોઈ મતદે ચૂંટણીમાં ફોર્મે ભરવા દે તો સરકાર કહેજો કે એટલે એ ભાઈ છે ને દાટી આવશે હાં સુધીમાં અહીંયા આવશે બધાની માફી માંગવા. મેં કીધું જેટલા જેટલા હેરાન કહે છે બધાને ઘેરે ઘેરે જઈને વ્યક્તિગત પ્રેમથી સમાધાન કરી લેજો નકર હારા વાટ નહીં રહેવા દો ત્યાં સુધીનું કહી દીધું એટલે ભાઈનું સેટિંગ પડી ગયું. આ કામ સારું કર્યું તે ફરિયાદ કરીને એટલે આ ભાઈનું જે સપનું હતું સરપંચ બનવાનું ધૂળ ધાણી થઈ જાય હવે. હા કાંઈ નો અમુક વ્યક્તિને છે ને આવી રીતે હેન્ડલ કરવા પડે નકર તો આ બધા છે ને ભાઈ તમે નો કહેવાની કરે આ જેટલા દબાઈને ઓલું નથી કે ગરમ જેટલી આંગળી ખૂતાડો એટલી ખૂતે આપણે છે ને પથ્થર થઈને રહેવાય એટલે આવા આંગળી ખૂતાડી જ ન કે આંગળી જ ભાંગી જાય. બીજું હું પણ અમને તો ઈ બીક હતી કે તું ગયો છો ને આ તા કંઈક હાથ બાથ નો એકાબીજા ઉપાડે કા ઈ તો પછી તો નિયમો નો તો હાથે ઉપાડવાની તૈયારી હતી મારે તો નક્કી જ કર્યું હતું આ વખતે પાડી જ દેવાનું છે ભલે પછી લોકો વાતો કરે કે જવાન થઈને બોલો બુઢાને માર્યો એ કેમ હું સાંભળી લે જ કરી એકવાર એને સબક શીખવાડી દઈને એટલે આપણે છે ને કોઈ ગરીબ માણસને હેરાન ન કરે. હા ઈ વાત તારી હાચી. આ બીજી બેનું દીકરીઓને કોઈને હેરાન ન કરે. આમે એને છે ને બહુ વધી ગયું હતું નનકાઈ જે કર્યું ને હારા હાટું કર્યું કાંઈ વાંધો નહીં હવે એના ઠામમાં ઘી પડી રહે હવે એવું કામ કરીને તો આવ્યો છે હા જોઈએ હવે વાટ જોવો સિવાય કઈ રસ્તો છે આપણી પાસે. હા, હવે જોઈ ને સાંજે આવે છે કે નહીં. પણ હવે રસ્તો શું છે ને કદાચ આવે કે ન આવે આપણે મળ્યો દે આપણને કોઈ સાડા ન કરે આપણે આપણા કામે લાગો કઈ 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 એની વાટ જોઈ ન બેહવાનું હોય ઈ તો આવશે અને ઓલી હશે તો બાકી આપણે તમ જરૂરી નથી કારણ કે હવે આપણા ઘરમાંથી કોઈ પણ એક સભ્યને હેરાન કરે ને તો ખાલી મને કહેજો અને પાછા મને કહેજો. હા ભાઈ હવે કે ની છુપાવી ભાઈ તારાથી કાંઈ. પણ અમને ઈ બીક હતી આ એક તો તારો મગજ ગરમ એટલે ઈ કંઈક વાગી જાય એવું પાછું. કાંઈ ન વાગી જાય એમાં એવું હોય ને અમુક ઘણી અમુક વાતો હોય ને એ ઘરમાં કરવાની અમુક બધા કામ બધાથી ન થતા હોય જેને લોઢા સામે લોઢું જોઈ તો જ ગહાય નકર ન થાય સમજાણું. બે કામ થાય ને તીખારાય થાય ને વેલ્ડિંગે થાય આપણે નહોતા કરવા તીખારા એટલે. હા સારું સારું હાલો હવે ભૂખ લાગી છે ખાવાનું કાઢો. હાલો હાલો આજે તો છે ને સામાન લઈ આવજો બધો આજ પૈસા ખાવા એ પાકી વાત છે આજ મારે બીજું કઈ નથી ખાવું. મન તો એલા મને ઈચ્છું છે પણ હવે તો તે બધું ઉઘાડ કરી નાખ્યો ઉપર છો એને જેવો. તો કહેવાય ને મારા ભાભીને કહેવાય ભજીયા ખાવા છે તો એ બનાવી દે કેમ હાલતું નહીં. હાલે છે બધું હાલે છે. હવે તો બનાવી જ દે હે ને. આજે તો મને એમ થયું કે તમે બંને ભાઈઓ ભજીયા બનાવો અને અમે ખાઈએ ગરમા ગરમ. ના ના ભજીયા ખાવાની ઈચ્છા જ નથી મને તો મને ક્યાં ભાવે મને જાડા થઈ જાય ખાવ ને એટલે. જોયું ને માથે આવ્યું ને એટલે હમણાં ત્યાં આમ ભજીયામાં શેણા લોટા હદે ની ઘાર વખતે આજથી ને ભજીયા જ્યારે મમ્મી આપણે બનાવવાના છો આપણે અને આપણે ત્રણ માટે આપણે ખાવાનું. એન ઝાડા થઈ છે ને હદે નહીં. પણ હવે બનાવવાના હોય તો 2-5 વધારે બને ને સાખી લેવું હવે એટલા ખાલી શાક છે. એક જ ભજીયું દેવાનું. આ છે ને ભજીયા છે ને ઓલીને ન બનાવી દેતા એ છે ને આમ કઠણ ભજીયા બનાવી નાખે હું કરે એ ખબર મને આવડતા જ નથી પણ તારે હથોડી લઈને બેહાય ને ટીપી ટીપીને ખાવાના બીજું હું. તમારી બાઈને આવડે એ ટીપી તો તમે મને નાખ્યો છે હે લે આ લે આ તમારે કરવાની શું જરૂર હતી તમે તો ભારે વટવાળા કરીને બતાવી દીધું હો તમે. કરવું પડે એમ જ હતું કારણ કે આ છે ને જેવા સાથે તેવા થવું પડે એમ હતું અમારે એવું કરવું જ નહોતું. મારો તો જરાય વિચાર નહોતો કે ભાઈ મારા ગામમાંથી કોઈ પોલીસ કેસ કરવા જાય પણ હવે ના છૂટક્યા તમે એવું શું કહેવાય કતકડું ઊભું કર્યું એટલે મારે કર્યા વગર છૂટકો નહોતો. આ મેં તે દિવસ તમને કીધું તું ને કે અમારા બે દીકરા છે ને આ સિંહ જેવા છે આ તમને પૂગીને પાછા વળશે. એ પણ એ બધી વાત સાચી પણ તમારે મારી ફરિયાદ નહોતી કરવી. યાદ જો મારે સરપંચની ચૂંટણી લડવી હતી અને મારું ફોર્મ હવે છે ને સ્વીકારશે નહીં કોઈ બોલો કલેક્ટર હોતા. આમ જુઓ આ સરપંચ બનવું હોય કે ચૂંટણી લડવી હોય ને તો માણસો હારે વ્યવહાર સારો રાખવો પડે તો લોકો મત દે. પણ તમે ફોર્મ ભરશો તો મત કોણ દે તમને? પણ વ્યવહાર સારો ને હું તમને સારું કામ આપતો હતો એમ મોટું કામ એમ. આ તો પણ જરૂર હોય ને જો ને અમારે ક્યાં જરૂર હતી. આપણા ગામમાં કેટલાને જરૂર છે કે એની પાસે જમીન વાવવા નથી તો એને દેવાય ને. એ બધા એવા જ છે એટલે મને એમ કે તમે મારું કામ પાર પાડશો પણ કાંઈ વાંધો નહીં પણ તમે તો છે ને બધું ઊંધું પાડી દીધું. નહીં પાર જ પાડી દીધું તમારું કામ પાર પાડી દીધું મારા નાના ભાઈ. તળિયા ઝાટા કરી નાખ્યું બધું તમ તારે. અમે તો એ મારા બધા વડીલો અને આ બધું હાથ પેઢીથી અમે છે ને એ સરપંચ પણ ભોગવતા આવ્યા. આ મારે ભોગવવું હતું પણ તમે તો વચ્ચે રોડા નાખ્યા એમાં
પણ નાખે જ ને. નડ્યા અમને. તમારી પેઢીમાં જેણે સરપંચપણું કર્યું છે ને એને ગામને કંઈક સારું કર્યું છે, પણ આ છે ને તમે આવીને ગામને પથારી ફેરવવા બેઠા હતા. તમે એમ કે મોભાદાર બધું મારું, જો બધું આપણું ન હોય, બધાનું હોય. ગામમાં બધા ભેળા હોય ને તો ગામ હાલે. હા અશોક કાકા, આમ તો તમે વડીલ કેવો, મારાથી ને બોલાય નહીં, છતાં બે શબ્દ કહી દઉં છું કે તમે ગામના ગામધણી હતા. હા, જો તમે ગામધણીમાં હોહરવા નીકળ્યા હોત ને તો તમને સરપંચનું પણ પદ મળત અને એની આગળ તમને ઊંચી પોસ્ટ પણ મળત. પણ તમે કાંઈ છે ને કોઈ વસ્તુ જાળવી ન શકીએ. ટૂંકમાં એમ કહેવાય ને કે હજમ ન કરી શક્યા. આ પણ ક્યાંથી હજમ કરી શકે? એની ખબર છે કે મારે આ મુખીપણું છે એમાંથી સરપંચપણું આવવાનું છે, એટલે હું પછી વધારે બધાને હેરાન કરે. એને એટલો બધો પાવર હતો, પણ એને સબક મળી ગયો ને. સાંભળ્યું ને? સાંભળ્યું? આ બધા છે ને ગામની વહુવારું હોત તમને સમજાવે, પણ તમને કઈ ખબર નથી પડતી. આ છે ને તમારે સત્તા પર બેસવું હોય ને તો તમારે ગામના લોકોનું દિલ જીતવું પડે. આવી રીતે તમે અભિમાન કરીને તો તમારો સપોર્ટ કોઈ ન કરે. હા, એ મારી ભૂલ થઈ ગઈ, પણ હવે જો ભૂલ છે ને મને બહુ મોંઘી પડી છે. હવે મારું તો સરપંચ બનવાનું સપનું હાવ રોળાઈ ગયું. હા તે ભોગવો, ભૂલ કરે ને એ જ ભોગવે ને ખાડો ખોદે ઈ પડે. આ તો દુનિયાનો નિયમ છે. બરોબર છે. આ રાજા રજવાડાના ભંડાર ખૂટી જાય છે, રાજાનું અભિમાન ઓગળી જાય છે. તો આ તમારું તમે કદાચ સત્તા પર બેહો તો તમે હા ગામનું શું સારું કરશો? તમે એક કામ કરો ને, આ ફરિયાદ પાછી ખેંચી લ્યો ને. ફરિયાદ પછીની વાત. પહેલા મને એક વચન આપો કે તમે કદાચ ગામના સરપંચ બનો તો તમે ગામમાં શું ભલું કરશો? એ મારે તો જો આ પેઢી દર પેઢીથી બાપ દાદા કરતા આવ્યા છે, એ મારે કરવાનું છે. આ તો મને એમ થયું કે આ તો એક વાડીની વાત અમારે આવી હતી મગજમાં અને હું જીત કરી બેઠો. એ મારી ભૂલ થઈ ગઈ ભાઈ. જુઓ, આ હું મારી ફરિયાદ પાછી ખેંચી લઉં, પણ એમાં એક શરત છે. હા હા, બધી શરત મને મંજૂર છે. ગામમાં ક્યાંય પાણીની સમસ્યા ન રહેવી જોઈએ. ન રે, ગામમાં અવેડો બંધાઈ જવો જોઈએ. એ પહેલા બંધાઈ જાય. બરાબર? ગામનું શમશાને સારું કરાવવું પડશે. અરે એ તો મારે આજે ને કાલ જવાનું જ છે ને, એટલે એ જાતા પહેલા સારું કરી દે. અને બીજી વાત, આ મધ્યાહન ભોજન સ્કૂલમાં ચાલુ થઈ જવું સરકારી સ્કૂલમાં. હા, એ તો છોકરા ભૂખ્યા ન રહેવા જોઈએ. હા, એ બધું ધ્યાન રાખે તમ તારે. અને જો આમાં આમ તેમ થયા તો પછી તમને ખબર છે ને મારા મગજની. હા હા, એ આ મારે ઉપરના ઇન્સ્પેક્શનની જરૂર નથી. એ તમે જ છે ને મારી આમ ચાવી ભરતા રહેજો. હા બસ. હે ને, એટલે હું આમ છે ને ક્યાંક રસ્તો ચૂકું ને તો ચાબુક તમારા હાથમાં હોય તો મને એ તો વાંધો હું રાખીશ જ, તમે તમારે રાખીશ જ. બરાબર? હા, પણ મારી ફરિયાદ પાછી ખેંચી લે. જાઓ તમે. સરપંચ. આ સરપંચ બની ગયા પછી આ બધી વાત પાછા ભૂલતા નહીં. ન કરે અમારી પાસે રસ્તો પાછો બીજો છે. હો, હા, મારા રસ્તા બધા ખોવાઈ ગયા, કામ વગરના નીકળ્યા. તમારી પાસે રસ્તા ઘણા છે, મને ખબર મારી પડી ગઈ. સામે. હવે આ આપણું ગામ છે. આ આપણા ગામમાં આપણે કેમ સારું ને આપણા ગામને ગોકળિયું કેમ બનાવવું ને આપણે બધાએ જ કરવાનું. આ પાડોશીના ગામવાળા આપણા ગામમાં આવીને કે સારું નહીં કરે. હે? હા, એ વાત તો જોવાની તમારી સાચી વાત છે. એ ખાલી હું સરપંચ પણ નિભાવે એ તમે મને છે ને આ માર્ગદર્શન કરતા રહેજો. પાકું. આમ કરવાનું છે, આમ કરવાનું અને છે. ગામની પ્રગતિ ક્યારે થાય? સરપંચ એકલા જ ન થાય. તમ તારે ગામ વાળા મળીને મહેનત કરે ને ત્યારે પ્રગતિ થાય. તમ તારે એમાં અમે તમારી હારે જ છીએ. ના તો કાંઈ વાંધો નહીં. હાલો, એ હું માફી માંગુ હો. તમને બધી તકલીફ પડી અટાણ સુધી મારા લીધે, અને જે હું ગમે તેમ બોલી ગયો એ મને માફ કરી દો. હા સારું, વાંધો નહીં. ધ્યાન રાખજો તમારું. આવજો. ફરી પાછા ચા પાણી પીવા આવજો. પણ અટાણે ચા પાણી પીને જાવ ને. ના ના, સરપંચ બની ગયા પછી આવે. હવે સરપંચ હા, થઈને તે પછી વાંધો. આવશે. સરપંચ થઈને આવજો. હો. જા. અને આમ ધ્યાન રાખજો, રસ્તો વાકો સૂકો છે. તમારામાં એટલી બધી બુદ્ધિ છે તો સરપંચ તમે બની જાવ ને. એ આ સત્તાનો નશો મણાને સડે ને એટલે મતી ફેરવી નાખે. એ ધંધા આપણે કરવા આપણે નથી. હા ઈ જો કાંઈ નથી ખાલી કરવું. ગામ ધણી હતા તો કેવો પાવર હતો. આ સરપંચ થયા પછી કેવો સડે. મને ખબર જ છે મારો દિયર છે. કોણ? આમ જોયું ને? મારો દિયર. આ જોયું ને? આવ્યા ને માફી માંગવા. આમ બહુ જો પૂરા. બેહો બેહો, એ તો વહી ગયા આપણે હવે. હાલો મમ્મી, ભજીયાનું કઈક કરો ની. તમારે નહીં ઝાડા થઈ જાય. અમે હા. 3 હાટુ પછી. હા, સરસ નહીં, ના મારે નથી બનાવજો. ખાવા. ઈ તો હું ખોટું ખોટું તારે કહેતો હું હતો. કામ બનાવો નથી ની. ખાવા? તારે હું કામ નથી ખાવ? તને શું નથી થયું? ભાવતા મને ભજીયા. કાંઈ નહીં, આપણે હા ભજીયા ભાવતા નથી પણ આવડતા નથી. આ તો પણ આવડતા નથી એટલે તો ભાવતા નથી. ન તો સારું કીધું. જો